તમને પહેલી વાર કોણે કીધું કે તમારી સ્માઇલ બહુ મસ્ત છે એમ? કોઈ નહીં. રિયલી બહુ મસ્ત છે હા? નહીં, કોઈ નહીં. આજ સુધી કોઈને મળ્યું. તમારા માટે મિત્રતા એટલે શું? કોઈ વર્ડ નથી એના માટે કે જેમાં તમે કંઈ પણ બોલ્યા કરવા વગર સાદી ભાષામાં કે સામેવાળું પાત્ર તમને સમજી જાય. તો પછી તમને તમારા ફેમિલીમાં કોઈ પહેલેથી જ કોઈ ડોક્ટર કે કોઈ હતું? એ એજ્યુકેશનથી જ પ્રાપ્ત થાય. ત્યાં પૈસા મેટર નથી કરતા, ત્યાં ડિગ્રી મેટર કરે. તમારી જર્ની ક્યાંથી મોટિવેશન તમને આ મળ્યું કે હવે ડોક્ટર તો બનવું જ છે એવું? આપણી આજુબાજુમાં ઘણા બધા એવા જરૂરિયાતમંદ લોકો છે કે જે લોકો દવાખાનાને એફર્ટ્સ નથી કરી શકતા, કે જે લોકો જરૂરિયાતમંદ છે એમની અમે સેવા કરતા હોઈએ છીએ. એવું હોય છે ખરા કે આખા બોડીમાં કોઈક પાર્ટ એવા હોય છે કે જેની સર્જરી બાબતે બહુ બધો ખર્ચો થતો હોય છે, તો શું દાંતમાં પણ એવું હોય છે કે બહુ બધો ખર્ચો થતો હોય છે? કોઈ એવી ટ્રીટમેન્ટ હોય છે? એટલે બેઝિકલી આપણે ત્યાં સસ્તી ટ્રીટમેન્ટ છે પણ અવેરનેસ નથી. મેઇન વસ્તુ એ છે. એક એ વાત હતી કે ચાલો બ્રશ નથી કરતા જમ્યા પછી, તો શું ખાલી કોગળો કરી નાખે તો ચાલે? તો જે ગ્રુસના પાર્ટમાં તમારા જે ફૂડ લોજમેન્ટ થઈ ગયું છે પાર્ટિકલ્સ, એ બ્રશ વિના તો નીકળવાનું નથી. એવું ઘણા લોકો પાસેથી સાંભળતા પણ આપણે હોઈએ છીએ કે એ જે દાઢ કે દાંત આપણે ખેંચાવતા હોઈએ તો શું મગજ કે આંખને ક્યારેક નુકસાન થતું હોય છે ખરા? પણ આજે તમારી પાસે ટોટલ ટેકનોલોજી વગેરે જે છે કે તમે પેઇનલેસ એમને ટૂથ એક્સટ્રેક્શન કરી શકો છો. આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ તો ક્યારેક શું કામ ટ્રીટમેન્ટ મોંઘી હોય છે અને અમુક ટ્રીટમેન્ટ સસ્તી છે? હેલો દોસ્તો, કેમ છો? આઈ હોપ તમે બધા જ મસ્ત મજામાં હશો. મિત્રો, આજે આપણા પોડકાસ્ટના મહેમાન બન્યા છે ડૉક્ટર કિરીટ અને ડૉક્ટર સંદીપ, ડેન્ટિસ્ટ. મિત્રો, આજે આપણા પોડકાસ્ટમાં દાંત વિશે, એની અંદર કેટલી જાતની ટ્રીટમેન્ટ હોય છે એના વિશે વાત કરવાના છીએ. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. પહેલાં તો કેમ છો બંનેને? એકદમ ફાઇન. એકદમ ફાઇન. તમે કેમ છો? ફર્સ્ટ ક્લાસ. મસ્ત. તડકો બડકો આમ કેવો લાગે છે સુરતનો હાલમાં? વધારે. અત્યારે તો એવું લાગે છે કે તડકો અને ચોમાસું ભેગું થાય છે. તમને ગમે એમ આવઠું આમ? નહીં. માવઠું એટલે Actually, બેઝિકલી સીઝન બારો પેલું કે ને, સીઝન બારો વરસાદ છે એમ ભગવાનની કહીએ તો સિસ્ટમ ચાલે. હેંગ થઈ ગઈ. કન્ફ્યુઝ થઈ જાય લોકોને કરવાનું શું. એટલે મને તો હું કદાચ એવું કહું છું કે ભગવાનની સિસ્ટમ તો કદાચ હેંગ નથી થતી, આ બધું આપણે જ કરીએ છીએ. હા, એ રાઈટ આપણે છે. environment એન્વાયરમેન્ટ આપણે છે. હા, પોલ્યુશન રિગાર્ડિંગ આ તે બધું છે. સજા તો આપશે જ વહેલા મોડી ભગવાન. અહીંથી આપણે કોઈ પણ બોલ હજુ તો ઉપર આપણે ફેંકીએ. સ્ટાર્ટિંગ પોઈન્ટ એ right ઉપર છે. એક ટાઈમ એવું આવશે કે બધા હેરાન થઈ જશે. એ લેવલ આવી શકે. શું ગમે કિરીટભાઈ તમને સૌથી વધારે કઈ મોસમ ગમે? મોન્સૂન, ખાસ કઈ કારણ? વેધર, ક્યાં સાપુતારા જતા હશો? હિલ સ્ટેશન XYZ. શું વાત કરો? સૌથી ગમતું એક હિલ સ્ટેશન કુર્ગ. કેમ? એનું વેધર છે, ત્યાં ગ્રીનરી છે, પ્લસ હિલ્સ વગેરે હોય છે, તો ટોટલ મોન્સૂનની સિઝન તમે માણી શકો. એક પ્લેસ પર બેસીને એમ થાય કે આપણે ક્યાંય બી નથી જવું, ઓનલી ને ઓનલી રેસ્ટ. એટલે આ એક એ વસ્તુ તો સાચી ને કે આપણે એવી જગ્યાએ જવાથી આપણું માઇન્ડ ટોટલી ફ્રેશ થઈ જતું હોય છે. શ્યોર. તમને કઈ મોસમ ગમે સૌથી વધુ? મને વિન્ટર ગમે પર્સનલ. કેમ? વિન્ટર કારણ એ છે કે તમને ગરમી નથી લાગતી અને ભૂખ વધારે લાગે છે. મેઇન વસ્તુ એ છે કે ડાયજેસ્ટ જલ્દી થાય છે અને તમને જમવાની મજા લઈ શકો છો શિયાળામાં. દરેક ફૂડની મજા તમે શિયાળામાં લઈ શકો છો. એનું કારણ એક જ છે કે તમે શિયાળામાં ડાયજેસ્ટ વહેલું થાય છે અને તમને રાત વધારે લાંબી લાગે છે, જેથી સૂવાની મજા આવે છે. સુવાની મજા આવે છે. મને લાગે છે કે એ મોન્સૂન કદાચ એવી છે કે એ એક સિઝન એવી છે કે ઊંઘ તમારી પ્રોપર પૂરી ત્યારે થાય. હા, વિન્ટર એક એવી સિઝન છે કે તમને ગોદડાની અંદર સૂઈને જે સૂવાની મજા આવે છે એ તમને સુખ બીજે ક્યાંય ના મળે. તો આ મિત્રતાથી લઈને ડૉક્ટર સુધીની સફર, અને આ તો પોડકાસ્ટ અત્યારે ચાલુ થયો આપણો, હમણાં હું જોતો હતો ઓફ કેમેરા પણ મસ્ત તમારી મિત્રતા છે. તો આમ પાછળ કેટલા વર્ષ આપણે જઈએ કે ત્યાંથી આ મિત્રતા છે? તમારથી શરૂઆત કરીએ. તમે જાઓ તો 2008 થી તમે પાછળ 2006 શું વાત છે? જ્યારે હું કર્ણાટકમાં BDS કરતો હતો, હું આના 3 વર્ષ સિનિયર છું. એ પછી આવ્યો અને અમારી મિત્રતા ધીમે ધીમે બંધાતી ગઈ. એઝ અ યંગર બ્રધર, નાના ભાઈ તરીકેની છે મિત્રતા ધીમે ધીમે બિલ્ડઅપ થતી ગઈ અને સ્વભાવ મળ્યા અને એકબીજા સાથે રહેવાનું પસંદ આવ્યું અને મિત્રતા ધીમે ધીમે વધતી ગઈ. હા. તમારે?
ફર્સ્ટ ટાઈમ એમને જ્યારે મળ્યા ત્યારે શું લાગ્યું કે આ મિત્રતા લાંબી જશે એવું લાગ્યું હતું? એકચ્યુઅલમાં કેવું હતું, એમનો જે નાનો બ્રધર છે એ મારો બેચમેટ છે, એ મારો ક્લોઝ ફ્રેન્ડ હતો, આ એમના મોટા ભાઈ. અને ડ્યુરિંગ કોલેજમાં તમે ગણો તો કેવું, એ મારા સિનિયર હોય, અને સિનિયર હોય એટલે અમારે એક રિસ્પેક્ટેબલ પર્સન ગણાય. અને બેઝિકલી તમે કહો તો એ અમારા ગુરુ થાય, કે એ પર્સન થકી એણે આપણને સમજો કે હું એના અંડરમાં જ બધું શીખ્યો. 12 પાસ આઉટ પછી તો સમજો કે હું ગુજરાતી મીડિયમ થકી ત્યાં પહોંચ્યો હતો. આપણને બેઝિકલી ઇંગ્લિશનું કોઈ એવું નોલેજ પણ નહોતું. ધીમે ધીમે કોલેજમાં આપણે સર્વાઈવ કર્યું. તો એક ટ્રેનિંગ માટે પાત્ર જોઈએ કે જે આપણો હાથ પકડે અને આપણને નોલેજ ગેઇન કરવા માટે જરૂરિયાત છે, જે પાત્ર આપણને એમના રૂપે મને મળ્યું. તો આજે બેઝિકલી ફ્રેન્ડ્સ તો હું પછી કહું એમને, પણ ફર્સ્ટ ઓફ ઓલ તો એ મારા ગુરુ છે. સાચું કહ્યું, તમારું ક્યારેક ક્યારેક સાંભળે છે કે ક્યારેક તમને એવરી ટાઈમ આજ સુધી. અને મારો એક મિત્રતા ખાતેનો નિયમ છે કે જો કોલેજમાં ઘણા બધા મિત્રો હોય છે, કેમ આજ મારી જોડે છે? એ પણ આ વાત એક છે. મોટો ક્વેશ્ચન થયો ને. જોડે હોવાનું કારણ એક તો મન મળ્યું તમારું, મન મળ્યું, હા. બરાબર, અને સ્વભાવ મળ્યો. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ, મન મળવું અને સ્વભાવ મળવું. એની જોડે જોડે મિત્રતા મારા હિસાબે કોઈ પણ રિલેશન હોય, એ રિલેશન ત્યારે જ આગળ વધી શકે કે આંખથી વાત થઈ શકે ને ત્યારે તમારી રિલેશન આગળ વધે. આંખના ઈશારા જ્યારે સમજતા થઈ ગયા ને એકબીજાને કોઈ પણ રિલેશનમાં, ત્યારે સમજી લેવાનું કે તમે ગાઢપણે જોડાયેલા છો 100%, 100%. વાહ ભાઈ, તમારા માટે મિત્રતા એટલે શું? કોઈ વર્ડ નથી એના માટે કે જેમાં તમે કંઈ પણ બોલ્યા કારવા વગર આહા. સાદી ભાષામાં કે સામેવાળું પાત્ર તમને સમજી જાય કે તમારું સુખ દુઃખ શું છે, એ તમે કોઈ પણ મતલબ કેવું કે ફિયર વિના એમને Share એક્સપ્લેન કરી કરી શકો, શેર કરી શકો. વાહ. અને આપણને ટ્રસ્ટ હોય પાત્ર ઉપર કે ડેફિનેટલી હું જ્યાં પણ હશ ત્યાં એ મારી જોડે હશે. કે આપણને કંઈ પણ સારું મોડું XYZ જીવનમાં થતું હોય કે સારા બનાવમાં તો ખુશી શેર કરવાની છે, દુઃખ છે તો આપણે કોઈની હેલ્પની જરૂર છે, તો ત્યારે એ પાત્ર આપણી સાથે હોય. મિત્ર, અને જે આપણને સમજી શકે એ આપણો મિત્ર આજે છે. આપણે એક્ઝામ્પલ લઈએ, આ સિંદૂર ઓપરેશન સિંદૂર કર્યું, તો આપણે વોર આપણે કરતા હતા, પણ આપણને ખબર હતી કે આપણી બેકઅપમાં ઊભું છે રશિયા. રશિયા બોલતું નથી પણ હોય છે એવરી ટાઈમ. અત્યાર સુધીની હિસ્ટ્રીમાં જોઈ લો અને ફ્યુચરમાં પણ એ આપણી સાથે જ હશે. એ રશિયાને પણ ખબર છે કે ઇન્ડિયા આપણી જોડે છે, અને ઇન્ડિયાને પણ ખબર છે રશિયા આપણી જોડે છે. એ કોઈ પ્રેઝન્ટ કરવાની વસ્તુ નથી કે આ ફ્રેન્ડશિપ થઈ ને. હા, હા, આ હું તમને વર્લ્ડ લેવલની ફ્રેન્ડશિપનું તમને એક્સપ્લેન કરું છું 100%, 100%. કે એ એવી એક ફ્રેન્ડશિપ છે કે જે એક્સપ્લેન કરવાની જરૂર નથી. કામ છે, જરૂરત છે ત્યારે એ ઊભા જ હોય એની ટાઈમ. હા. તો પછી તમને તમારા ફેમિલીમાં કોઈ પહેલેથી જ કોઈ ડોક્ટર કે કોઈ હતું કે? ના, એકચ્યુઅલી છે ને, આ હું તમને એમ કહું ને કે મારા ડૉક્ટરની જર્ની સ્ટાર્ટ થઈ ને એ મારા ફાધરના બેઝિકલી મારા ફાધરથી શરૂઆત થઈ. મારા ફાધર ડૉક્ટર નહોતા, પણ મારા ફાધર એક નાના ગામડામાંથી જ્યાં 4 ધોરણ સુધીની સ્કૂલની સુવિધા ઉપલબ્ધ હતી ત્યાંથી એ એની મેળે, એટલે કે પોતાની જિજ્ઞાસાથી એ રાજકોટ ગયા. રાજકોટ ગુરુકુળમાં પોતાની રીતના ભણી અને એન્જિનિયર થયા અને જીબીમાં જોબ કરી. જ્યારે જીબીમાં નોકરી કરતા ગામનું હતા, નામ તમે જણાવી શકો? હા, એક અમરેલીની બાજુમાં 12 કિલોમીટર આગળ લાખાપાદર ઈશ્વરિયા કરીને છે, બહુ નાનું ગામ છે. અરાઉન્ડ એ ટાઈમે તો સમજો ને કે 50 મકાન હશે. ત્યાંથી નીકળીને, કે ત્યારે તો એટલું એજ્યુકેશનનું હતું નહીં, ઇવન મારા દાદાને કંઈ ખબર નથી કે આ ક્યાં જાય છે, શું કરે છે. પણ એ એમની જિજ્ઞાસાને લીધે કે જે એમની જે જ્ઞાન પ્રાપ્ત કરવાની તમન્ના, એ પૂરી કરવા માટે રાજકોટ ગુરુકુળમાં રહી અને એ આગળ ભણીને એન્જિનિયર બન્યા. એ ટાઈમે જ્યારે અમારા ગામમાં કોઈ પણ એજ્યુકેટેડ પર્સન નહોતો, સેલ્ફ વિચારી અને એમની મેળે એ એન્જિનિયર બન્યા. એ જ મારા માટે એક મોટિવેશનનું કારણ બન્યું કે જો એ જમાનામાં એ એન્જિનિયર બની જોબ કરીને આટલું વ્યવસ્થિત, કારણ કે જો એક એજ્યુકેશન કે કોઈ પણ સારી ડિગ્રી કે XYZ જે પણ હોય એ એક સમાજ લેવલે અને પર્સનલ લેવલે બંને બેલેન્સ રાખીને ચાલતા હોય, અને એમાં સેવા કરવાનો તમને મોકો મળે. એ જ મોકો જોઈ અને મારું ફેમિલી બેકગ્રાઉન્ડ, મારા મમ્મી પણ કોલેજ પાસ આઉટ છે. ઓકે. તો મને પહેલેથી બેકગ્રાઉન્ડમાં જ મને ફેમિલીમાં એજ્યુકેશન મળેલું હતું.
વાહ 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 વાહ. અને સમાજની સેવા કરવાનું જે આપણને ભાવ હતો એ ગમે તે રીતના પાર કરવો હોય તો એક ડૉક્ટર એક સારી એક બ્રાન્ચ છે કે જે આપણે ડૉક્ટર બની અને નાની મોટી સેવા કરી શકીએ. તો તમે પહેલા કોને કીધું કે મારે ડૉક્ટર બનવું છે? નહીં, એકચ્યુઅલી ડૉક્ટર બનવાનું એન્જિનિયર મારા ફાધર આખા પરિવારમાં એક જ એન્જિનિયર હતા. ડૉક્ટર હજી સુધી કોઈ નથી મારી સિવાય. એટલે એન્જિનિયર હતા તો મારે ડૉક્ટર બનવું હતું. એટલે આપણે ડૉક્ટર બન્યા અને સરસ આપણે વિચારીએ કે નહીં, સરસ ડિસિઝન હતું આપણું એ ટાઈમનું પણ કે ડૉક્ટર બનવા માટેનું. કારણ કે હું વિચારું છું કે મારા ફાધરને આજની તારીખે રિટાયર્ડ થઈ ગયાના 13 વર્ષ પછી પણ લોકો બોઘાણી સાહેબ કરીને જ બોલાવે છે. જે વસ્તુ પૈસાથી ક્યારેય તમને નથી પ્રાપ્ત થતી વાહ. એ એજ્યુકેશનથી જ પ્રાપ્ત થાય છે. ત્યાં પૈસા મેટર નથી કરતા, ત્યાં ડિગ્રી મેટર કરે છે. આજે પણ જાઓ છો એ સ્કૂલમાં? નહીં, એ સ્કૂલમાં તો જવાનું હવે થાય, રેરલી થાય, કારણ કે એ ટાઈમ કાઢવો એ થોડું અઘરું પડી જાય. હા વાહ. એવું છે. તમારી જર્ની ક્યાંથી મોટિવેશન તમને આ મળ્યું કે હવે ડૉક્ટર તો બનવું જ છે એવું? મારું એકચ્યુઅલી ટોટલી સાહેબથી અપોઝિશન હતું. હા. કે સમજો કે મારા પપ્પા લોકો મને સ્ટોરી કહેતા હું જ્યારે નાનો હતો ત્યારની, કે મારો જન્મ થયો એ ગામડે થયેલો હતો. ત્યારે અમારી પાસે કોઈ પણ એવી ફાઇનાન્શિયલ કેપેસિટી નથી અને જે તે સમયે અમારા પર કર્જ હતું. પછી ત્યાં કેવું હતું કે તેમાંથી સર્વાઈવ કરતા હતા, એટલે ઓલરેડી ઘણી બધી તકલીફો હતી. ધીમે ધીમે મારા પપ્પાના કઝિન બ્રધર એમને સુરતમાં લાવ્યા. સુરતમાં લાવ્યા પછી એમને ધંધા પર ચડાવ્યા કે નાનો મોટો કોઈ બિઝનેસ એડવાઇસ કરીને હેલ્પ કરી, બરાબર છે. તો ધીમે ધીમે એમાંથી આપણું ગુજરાન વગેરે એ લોકોએ ચલાવવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી જોડે જોડે શું થાય છે કે એક બનાવ બન્યો કે જે દરમિયાન મારા દાદીને બ્રેન હેમરેજ થયું, એટેક આવ્યો અને એ સમયમાં એ ગામડે હતા. તો એ સમયે ગામડેથી અહીંયા સુરત શિફ્ટ કરવામાં આવ્યા. પણ એ સમયમાં પણ આપણી પાસે કોઈ હોસ્પિટલના ખર્ચા માટેના પૈસાની કોઈ વ્યવસ્થા હતી નહીં. તો એ જે તે સમયે મારા પપ્પાના ફ્રેન્ડ્સ લોકો ગણો અથવા તો કોઈ રિલેટિવ્સ વગેરે હોય છે, એ લોકોએ આપણને હેલ્પ કરી અને આપણે હોસ્પિટલના જે કાંઈ પ્રોબ્લેમ્સ હતા એમાંથી બહાર નીકળ્યા. અને આજની તારીખ પણ મારા દાદી છે એ અમારી વચ્ચે હયાત છે. પછી ધીમે ધીમે આપણે જોયું, થોડા હું મોટો થતો ગયો તો આપણને બી એવું લાગ્યું કે સમજો તમે કે જે પોઝિશનમાં આજે હું છું, કે આપણી પાસે હોસ્પિટલના પૈસા નથી, ખાવા પીવા માટેના પૈસા નથી, તો આપણી જેવા તો ઘણા બધા લોકો છે કે જે એમાંથી સર્વાઈવ કરતા હશે. તો કદાચ આજે આપણને ભગવાને જીવન આપેલું છે, તો કાલ સવારે કદાચ આપણે જે કાંઈ બનીશું તો એના થકી આપણીથી થતી હશે એ સેવા પણ કરીશું. જેટલી પણ આપણે અને હા, 100%. આજે લોકો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે ઘણા પ્રકારની સેવા કરતા હોય છે. કે લોકો સમજો કે વધારે પડતો પૈસાવાળા છે તો એ ફાઇનાન્શિયલ હેલ્પ કરે છે, તો કોઈ ફિઝિકલી મદદ કરતા હોય છે. 100%. તો આપણે બીજી વસ્તુ એવી હતી કે મારા ફેમિલીમાં કોઈ એજ્યુકેટેડ પર્સન નહોતો. તો મારી પાસે એ પણ વિઝન નહોતું કે હું ડૉક્ટર જ બનીશ. પણ XYZ રીઝનથી આપણે ડૉક્ટર બન્યા. પછી આ ફિલ્ડમાં આવ્યા પછી આજની તારીખે પણ આપણી આજુબાજુમાં ઘણા બધા એવા જરૂરિયાતમંદ લોકો છે કે જે લોકો દવાખાનાને એફર્ટ્સ નથી કરી શકતા, ફીઝ એફર્ટ નથી કરી શકતા, જેના લીધે ટ્રીટમેન્ટ નથી લઈ શકતા. તો અમે ઘણા બધા એવા દર્દીઓ છે કે જે લોકો જરૂરિયાતમંદ છે એમની અમે સેવા કરતા હોઈએ છીએ. ફ્રી ઓફ ચાર્જ પણ અમે લોકો એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. ઘણો મિડલ ક્લાસ વર્ક હોય છે તો એને અમે મતલબમાં મટીરિયલ કોસ્ટ થકી કામ કરી આપતા હોઈએ છીએ. જેટલું આપણાથી થાય એટલી હેલ્પ કરીએ છીએ કે આજે કદાચ ભગવાન આપણને ડૉક્ટર બનાવ્યા છે તો આપણીથી જેટલું થાય એટલું સેવા આપણે કરીએ છીએ. એ પર્પઝ થકી આપણે ડૉક્ટરમાં ગોઈંગ ઓન છીએ. એટલે એવું હોય છે ખરા કે આખા કોઈક પાર્ટ એવા હોય છે કે જેની સર્જરી બાબતે બહુ બધો ખર્ચો થતો હોય છે, તો શું દાંતમાં પણ એવું હોય છે કે બહુ બધો ખર્ચો થતો હોય છે? કોઈ એવી ટ્રીટમેન્ટ હોય છે? ડેફિનેટલી. કેટલો ખર્ચો? એકચ્યુઅલી આપણું છે ને, આપણા ઇન્ડિયામાં દાંતની ટ્રીટમેન્ટ એટલે સૌથી ચીપ ટ્રીટમેન્ટ કહેવાય કે સસ્તી ટ્રીટમેન્ટ કહેવાય. તમે કમ્પેર કરશો ને વર્લ્ડની જે કોસ્ટિંગ, એમાં બહુ સસ્તી છે. આજે એ જ ટેકનોલોજી જે વર્લ્ડમાં જે પણ વપરાય છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે, કે જે મટીરિયલ્સ વપરાય છે, એ ઇન્ડિયામાં અવેલેબલ છે. અને તમે એ જ લેવલની ટ્રીટમેન્ટ ઇન્ડિયામાં તમે મેળવી શકો છો. એટલે બેઝિકલી આપણે ત્યાં સસ્તી ટ્રીટમેન્ટ છે પણ અવેરનેસ નથી. મેઇન વસ્તુ એ છે કે જે
પબ્લિક અવેરનેસ હોવી જોઈએ, એ અવેરનેસ નથી. એ અવેરનેસ તમારા દ્વારા કે કોઈ પણ આવી રીતના સોશિયલ મીડિયા દ્વારા જ લાવવી પડશે. અને એક સૌથી બેસ્ટ મેં તમને કીધું એ પ્રમાણે એક એજ્યુકેશન, અને એજ્યુકેશન ધીમે ધીમે ઇન્ડિયામાં વધતું જ જાય છે. એટલે બેઝિકલી અવેરનેસ આવે જ છે. અમે ડે બાય ડે આ લાસ્ટ 13 યરથી હું પ્રેક્ટિસ કરું છું, તો ડે બાય ડે અવેરનેસ આવતી જાય છે. લોકોને ખબર પડી નહીં દાંતમાં ખર્ચો કરવો જોઈએ, ને લોકો મેન્ટેન કરે છે એ ખર્ચો કરીને પણ. તો તમને જ સીધો મારો પ્રશ્ન છે, દાંતમાં સડો કેવી રીતે બેસે છે? જો સડો થવા માટેના ઘણા કારણો છે, પણ પ્રાઇમરી રીઝન એટલે કે શરૂઆત ક્યાંથી થાય છે. પ્લીઝ. તો શરૂઆત આપણે જ્યારે નોર્મલી આપણે જમતા હોઈએ ત્યારે જમવાની અંદર સ્ટાર્ચ, કાર્બોહાઈડ્રેટ, સુગર બધું જ અવેલેબલ છે ને. તો એ આપણે જ્યારે જમીએ ને ત્યારે સલાઈવા, આપણે લાળ જે કહીએ, એની જોડે મળીને એક પરત બનાવે છે દાંત ઉપર, જે ઇનવિઝિબલ હોય, આપણને દેખાતી ન હોય, પણ એ પરત હોય. એની અંદર બેક્ટેરિયા ને બધું જ હોય છે, કારણ કે મોઢાની અંદર પણ બેક્ટેરિયા હોય. હવે એ બેક્ટેરિયાને જ્યારે આપણે એ ફિલ્મ જે બની, જે સ્ટીકી ફિલ્મ કહીએ, એ સ્ટીકી ફિલ્મ આપણે જો એને રિમૂવ ન કરીએ, જે આપણે બ્રશિંગ હેબિટથી અથવા જે ઓરલ હાઇજીન મેન્ટેન કરતા હોઈએ ત્યારે આપણે રિમૂવ કરતા હોઈએ. બ્રશિંગ એના માટે જ કરતા હોઈએ ને બેઝિકલી. 100%. તો ત્યારે આપણે જો બ્રશિંગ ટેકનિક પ્રોપર ન હોય, અથવા તો કે કરતા ન હોય, એમ સમજીએ પ્રોપરલી બ્રશ ન કરતા હોય, તો એ બેક્ટેરિયા આગળ જઈ અને સડો સ્ટાર્ટ કરે છે. આ પ્રોસેસ ઘણી લાંબી છે. સડો ઇમિડિયેટલી નથી થતો કે આજે બેક્ટેરિયા આવ્યું ને સડો કરી દીધો, નહીં. એ બેક્ટેરિયાને સડો સ્ટાર્ટ કરી અને ટૂથને ડેમેજ કરતા બહુ વાર લાગે છે. એ તમે રેગ્યુલરલી જો તમે ડૉક્ટરના કન્સલ્ટ કરતા હોય 6 મહિને, વર્ષે, XYZ, તો તમને ઇઝીલી એ ડૉક્ટર પણ તમને સજેસ્ટ કરી શકે કે હા તમારે સડો બેઠો છે, નથી બેઠો, અને આગળ જઈને એ ઇનિશિયલ સ્ટેજ ઉપર જ રોકી દેવાય. આપણે ત્યાં જે અવેરનેસ નથી એ મોટો પ્રોબ્લેમ છે. કે એક આ વાત છે, તમને સીધી પૂછું છું, જરૂરી છે કે 3 ટાઈમ તમે બ્રશ કરો, યા તો એક જ વાર કરો પણ પ્રોપર કરો? શું કહેવું છે તમારું આ વાત ઉપર? નહીં, મારું માનવું છે કે આફ્ટર મીલ, એટલે કે આપણે આફ્ટર મીલ બ્રશ કરવું જોઈએ. આફ્ટર મીલ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું એમ કે સ્ટાર્ટ જ ત્યાંથી થાય છે. આપણે જમીએ છીએ, સડો સ્ટાર્ટ થવાનું કારણ જ એ છે. કોઈ પણ દાંતના ડિસીઝ થવાનું કારણ શું છે? કે જે આપણે જમીએ છીએ એ જ ચોંટે છે અને એમાં જ બેક્ટેરિયા થાય છે અને બેક્ટેરિયા ડેમેજ કરે છે. તો આફ્ટર મીલ તમે જો હેબિટ રાખતા હો તો સૌથી બેસ્ટ કહેવાય, કે જે પ્રોપરલી તમે મેન્ટેન કરો છો એમ કહી શકાય. હા, સમજ્યા? કે આજે આપણે જમીને ડીશ ધોઈએ જ છે ને, તો એમ સેમ વસ્તુ છે કે તમે બ્રશથી તમે દાંતને સાફ કરી જ શકો છો. એક એ વાત હતી કે ચાલો બ્રશ નથી કરતા જમ્યા પછી, તો શું ખાલી કોગળો કરી નાખે તો ચાલે? બેસ્ટ ઓપ્શન, ચાલે. હવે કોગળો પણ અમુક લેવલે, અમુક લેવલ સુધી, કે નાના નાના તમારા ફૂડ પાર્ટિકલ્સ વગેરે હશે. દાંત છે કે એની ખુદ એવી એનાટોમી છે જેમાં કસ્પ અને ગ્રુવ અમે કહી, મીન્સ કે ખાડો અને ટેકરો. તો જે ગ્રુવ્સના પાર્ટમાં તમારા જે ફૂડ લોજમેન્ટ થઈ ગયું છે પાર્ટિકલ્સ, એ બ્રશ વિના તો નીકળવાનું નથી. પણ એટલીસ્ટ આપણે કંઈ બહાર ગામ વગેરે ફરતા હોઈએ તો ત્યાં બ્રશ જોડે હોતું નથી. તો એવરી મીલ, એવરી ડ્રિંક, એમના પછી તમે કમ્પલસરી એટલીસ્ટ કોગળા કરવાનું રાખી શકો, તો ઘણા હદ સુધી તમે પ્રિવેન્શન મેળવી શકો. તો આ જે દાંતનો સડો છે એને શું આપણે ગંભીર બીમારી કહી શકીએ કે નહીં? જો દાંતનો જે સડો છે ને એ ઇનિશિયલ લેવલ ઉપર હોય ને તો ગંભીર નથી. એ ઇઝીલી ટ્રીટ થઈ શકે છે. લેસ તમારે કોસ્ટ, ઓછા તમે પે કરી અને એને બચાવી શકો છો. અને ઇનિશિયલ લેવલે કયો હોય, શું હોઈ શકે? ઇનિશિયલ લેવલે તમને જ દેખાતા, મતલબ કે આમ પબ્લિકને દેખાલા કારણો હું તમને કહું તો તમને એક નાનું કાળું ટપકું દેખાતું હોય, બરોબર છે, કાં પછી તમને ઠંડુ ગરમ પાણી લાગતું હોય, પછી પેઢાની અંદર તમને લાલ અથવા બ્લીડિંગ થતું હોય સવારના. આ ઇનિશિયલ તમને તમારી સેલ્ફ ડાયગ્નોસ કરી શકો છો, કે તમને જ ખબર પડી જવી જોઈએ કે હા આ મારા symptom છે. આ ઇનિશિયલ લેવલના સિમ્પટમ થયા. હજી હું પેઇન સુધી નથી પહોંચ્યો. પેઇન જ્યારે આવશે ત્યારે એ ડેમેજ વધારે હશે ત્યારે જ પેઇન આવશે. ઇનિશિયલ લેવલે તમને પેઇન સ્ટાર્ટ નહીં થઈ જાય. એ જ ભૂલ ઇન્ડિયન્સ કરે છે.
અથવા આમ પબ્લિક કરે છે કે ઇનિશિયલ લેવલ હોય એને એવોઇડ કરે છે અને સિવિયર થાય ત્યારે પેઇન લઈને ડેન્ટિસ્ટ પાસે જાય છે. હવે ત્યારે જાય છે ત્યારે કોસ્ટ પણ એનો વધારે, ટ્રીટમેન્ટ કોસ્ટ પણ વધારે લાગે છે અને ટ્રીટમેન્ટ પણ લાંબી ચાલે છે. એટલે આ મેઇન વસ્તુ છે કે ઇનિશિયલ લેવલે સેલ્ફ ડાયગ્નોસિસ આપણે કહીએ કે આપણે સેલ્ફ ડાયગ્નોસિસ કરી, અને હું તો કહું કે સેલ્ફ ડાયગ્નોસ કરતાં એવરી 6 મંથ તમે ડેન્ટિસ્ટ પાસે જઈ આવો, કોઈ પણ ડેન્ટિસ્ટ XYZ જે નજીકનું છે, એ સૌથી બેસ્ટ વે છે પ્રોટેક્ટ કરવા માટે. 6 મહિને જઈ આવવાનું. હા, 6 મહિને Every તમે 6 એકવાર month જઈ visit આવો. દાંત પડતા હોય છે, કેટલી ઉંમર સુધી દાંત પડે છે અને કેટલી ઉંમર પછી નવા દાંત નથી આવતા? એમાં દાંત જે છે એ તમારા દૂધિયા દાંત હોય છે અને પરમેનન્ટ દાંત હોય છે. બરાબર છે. 2 સાયકલ પ્રમાણે દાંતનું ઇરપ્શન થાય છે. તમે સમજો કે જ્યારે બાળક છે 6 મહિનાનું થશે તો ત્યારે દૂધિયા દાંત આવવાની એની શરૂઆત થાય છે. ધીમે 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 એ રિપ્લેસમેન્ટ થાય છે પરમેનન્ટ દાંતમાં. તો દૂધિયા દાંત છે એ 6 વર્ષથી પડવાનું ચાલુ થાય છે. 6 વર્ષે પહેલા 2 દૂધિયા દાંત નીચેના જડબાના સેન્ટ્રલના 2 દાંત પડે છે અને ત્યાંથી પરમેનન્ટ દાંત આવવાનું ચાલુ થાય છે. પછી એની બાજુના જે 2 દાંત છે એ 7-8 વર્ષે પડે છે. પછી જોડે જોડે 6 વર્ષે તમારી પહેલી પરમેનન્ટ દાંત બારી આવી જાય છે. પછી તમારા જે નાના તમારા જડબામાં 20 દૂધિયા દાંત હતા એમાંથી 2 મોલાર હતા, 2 નાની નાની દાઢ આપી હતી. એનું રિપ્લેસમેન્ટ ટાઈમ જે છે તમારું લમસમ 10 વર્ષથી લઈને 14 વર્ષ, ત્યાં સુધીમાં ઓલમોસ્ટ મેં તમને કીધું કે 14 વર્ષ સુધી તમારા બધા દાંત રિપ્લેસ થઈ જાય છે, દૂધિયા દાંત બધા પડી જાય છે અને એમની જગ્યાએ પરમેનન્ટ દાંત આવી જાય છે, જેનાથી તમે પૂરી લાઈફ ટાઈમ માટે એને સાચવી કેર કરશો તો એના થકી તમે વોલ લાઈફ માટે જમી શકશો. આ દાંત તમારા પરમેનન્ટ દાંત જે આવી ગયા પછી પડે પછી કોઈ દાંત નવા આવતા નથી. આ હકીકત છે. આ હા, સત્ય. હકીકત એ જ છે. અને બીજી વસ્તુ છે કે દાંત એક એવી વસ્તુ છે, શરીરમાં એવો એક અંગ છે, એવો આપણે કહી શકીએ જે સેલ્ફ રિપેરેબલ નથી. તમને આજે સ્કિનમાં કટ લાગશે તો સેલ્ફ હિલિંગ થઈ જશે, એટલે કે રિપેર થઈ થોડા જશે. દિવસમાં. પણ દાંત એવી એક વસ્તુ છે કે જે એકવાર સડો લાગ્યો કોઈ દિવસ જાતે રિપેર થતો નથી. એ ડેન્ટિસ્ટ દ્વારા જ રિપેર થઈ શકે છે. એટલે તમારે ડેન્ટિસ્ટ પાસે આજે નહીં તો કાલે જવું જ પડશે. જો તમે ઇનિશિયલ લેવલે ન ગયા તો વધારે થાય ત્યારે જશો, પણ જવું તો પડશે જ ડેન્ટિસ્ટ પાસે. એક સવાલ હતો, પૂછાય કે નહીં મને નથી ખ્યાલ, પણ હું પૂછી લઉં છું કે આ લોકો એક ઉંમર પછી ચોકઠું પહેરતા હોય છે, હા, તો એ પછી ફીલ કેવું હોય કે નકલી જ લાગતું હશે? હા, એ નકલી જ લાગે, પણ એ ઘણું બધું તમને આ બધું કેવું છે કે ઉંમર પ્રમાણે આપણે એમ કહીએ છીએ કે આજે મને પગ દુખે છે, હા, તો હવે ઉંમર થઈ, મને પગ દુખે છે, એ નોર્મલ છે. એવી રીતના ચોકઠું એ લોકો પોતાને એડેપ્ટ કરી લે છે, પોતે એડેપ્ટ કરી લે છે કે આ નોર્મલ છે, મને ચોકઠું આવવાનું જ છે. પણ અત્યારે જે એડવાન્સમેન્ટ થયું છે ડેન્ટિસ્ટ્રીમાં, હવે જરૂરી નથી કે બધાને ચોકઠા આવે છે. એક તો Okay. હા, એક પહેલાં એક એ વસ્તુ છે કે જે લાઈફ હતી પહેલાં, જે આપણા દાદા 100 વર્ષ જીવા, કોકના 105 વર્ષ, 90 વર્ષ, આજે એટલા ઉંમર સુધી મેજોરિટી લોકો પહોંચવાના નથી. બરાબર છે. અને બીજી ટેકનોલોજી એટલી આવી ગઈ, એડવાન્સમેન્ટ એટલું થઈ ગયું કે દાંતને બચાવવાની પ્રાયોરિટી પહેલાં હતી કઢાવવાની, અત્યારે છે બચાવવાની. એટલે એ દાંત બચાવીને અત્યારે ટેકનોલોજી કે વ્યવસ્થિત ટ્રીટમેન્ટનો ઉપયોગ કરીને તમે ચોકઠાની જરૂર જ નહીં પડે. ઓહ, અમારો એમ જ એ છે કે ચોકઠા આવવા જ ન જોઈએ. કે ચોકઠા શું કામ? અત્યારે આટલી બધી જો એડવાન્સમેન્ટ છે, બધું છે, ટેકનોલોજી છે. હા, ટેકનોલોજી છે, અવેરનેસ છે, એજ્યુકેશન છે, તો ચોકઠા શું કામ? જરૂર નથી. એક્ઝેક્ટલી આ સડાની આપણે વાત થતી હતી, તો સડાની પ્રોસેસ શું હોય છે કે એની ટોટલ મૂળમાંથી કાઢવો હોય તો કેવી રીતે કાઢવો જોઈએ? સડાની અલગ અલગ ટ્રીટમેન્ટ છે. ઇનિશિયલ લેવલની સડો એટલે તમારે ઇઝીલી થઈ જાય, પણ તમને પબ્લિકને હું અવેર કરવા માંગુ છું કે સડો તમને નાનો સડો છે, તમે ધ્યાન નથી દેતા, એ સિવિયર લેવલે પહોંચે છે.
કે મોટો સડો થઈ ગયો, આપણે એમ કહીએ પેઇન, મેં તમને કીધું એ પ્રમાણે કે સડો વધારે થશે ત્યારે તમને પેઇન થશે, ત્યાં સુધી નહીં થાય. અને તમે ઓરલ હાઇજીન પ્રોપર મેન્ટેન નહીં રાખતા હો તો એ સડો દાંત તો સડશે, એની જોડે એના સરાઉન્ડિંગ ટિશ્યુ એટલે કે આપણે પેઢા કહીએ છીએ એ પણ સડવાનું ચાલુ થશે. અને સડવું એટલે શું છે? એક ઇન્ફેક્શન. આપણે સાદી ભાષામાં કહીએ છીએ સડો, પણ એ ઇન્ફેક્શન છે. તમને જે ઇન્ફેક્શન બેક્ટેરિયા દ્વારા લાગી છે, બેક્ટેરિયાએ ત્યાં એની કોલોની બનાવી છે, એણે એનું સામ્રાજ્ય બનાવી દીધું છે. એ સામ્રાજ્ય હવે તમારા બ્લડની અંદર જઈને, સલાઈવાની અંદર જઈને તમારા ટોટલ બોડીના પાર્ટ્સ છે ત્યાં પહોંચશે. એટલે જે તમે કહો છો કે ડિફરન્ટ ઓર્ગન, એ ત્યાં દરેક જગ્યાએ પહોંચશે. અત્યારની રિસન્ટ સ્ટડી પ્રમાણે એવું કહેવામાં આવે છે, તમે પણ સાંભળ્યું હશે કે નાની ઉંમરમાં એટેક આવી ગયો, એટેક બહુ આવે છે. અત્યારની સ્ટડી પ્રમાણે 75% કેસીસમાં એવું નોટિસ થાય છે કે જેને એટેક આવ્યો હોય એને સિવિયર કોઈ પણ દાંતની પ્રોબ્લેમ હતો. શું વાત છે? ત્યાં સુધી એ connection છે. બેક્ટેરિયા તમારા બ્લડની અંદર જઈ અને હાર્ટ સુધી પહોંચે છે. ઇવન બ્રેઇન સ્ટોક આવવો, પછી કિડની, લીવર બધું જ ડેમેજ કરે છે. કારણ કે બેક્ટેરિયા તમારા બ્લડની અંદર ઘૂસી ગયા છે. તમે સમજો, પેટ સુધી સલાઈવાથી પહોંચ્યા, બ્લડ સુધી જે ઇન્ફેક્શન તમે ત્યાં રહેવા દીધી એની લીધે પહોંચ્યો. આજે તમે સારવાર નહીં કરાવો, પ્રીટર્મ બર્થ થાય છે. કારણ કે જે બ્લડની અંદર ગયા એ વસ્તુ બધી જ તકલીફો દે છે. કે પ્રેગ્નન્ટ વુમેનને પ્રીટર્મ બર્થ થવાનું રીઝન પણ એક ડેન્ટલ પ્રોબ્લેમ હોઈ શકે. આપણે જેને ધ્યાન જ નથી દેતા કે આવા નાના નાના પ્રોબ્લેમ. તમને એક દાંત, ખાલી તમે એમ વિચારો છો કે દાંતનો સડો છે, દાંત કાઢી નાખ્યો, એક દાંત નીકળે છે એની લીધે તમારે માઇગ્રેન કન્ટિન્યુઅસ રહે છે, બેક પેઇન રહે છે, ત્યાં સુધીનું પ્રોબ્લેમ કરે છે કે જે લોકોને નોટિસેબલ જ નથી. હજી કોઈ નોટિસ જ નથી કરતું કે ડેન્ટલ પ્રોબ્લેમને લીધે આ બધા પ્રોબ્લેમ થયા છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હા, આ રૂલ આઉટ કરવા માટે તમારે વ્યવસ્થિત ડેન્ટિસ્ટ પાસે જઈ અને નિદાન કરાવવું પડે કે આ પ્રોબ્લેમ આવ્યો શું કામ. કારણ કે નોટિસ નથી થવાનું, અમુક વસ્તુ નોટિસ નથી થવાનું, પણ બેકગ્રાઉન્ડમાં એનું કામ કરે છે. વાહ. એટલે આ સિમેન્ટ પૂરવી, આપણે ઘણી વાર એવું સાંભળતા હોય છે કે સિમેન્ટ પૂરી દે, તો શું સિમેન્ટ પૂરી દેતા હોય છે તો પછી એ સોલ્યુશન મળી જતું હોય છે? ના, એકચ્યુઅલી કેવું છે, સૌ પ્રથમ તો તમારે એની ટ્રીટમેન્ટ કરતાં પહેલાં દાંતના સ્ટ્રક્ચરને સમજવું બહુ જરૂરી છે. જે દાંત છે ખુદ એક બોડીનો એવો પાર્ટ, જે હમણાં સાહેબે વાત કરી કે એ સેલ્ફ રિપેરેબલ નથી, કે બીજા બધા ઓર્ગન જાતે રિપેર થશે. દાંત છે એ તમારું 1% એવું નથી કે સેલ્ફ રિપેરેબલ, જાતે રિપેર થવાનો નથી. હવે તમારા દાંતની અંદર સડો લાગ્યો, બરાબર, તો એની ટ્રીટમેન્ટ તો કમ્પલસરી થશે. તો એના માટે તમારે દાંતનું સ્ટ્રક્ચર સમજવું બહુ જ જરૂરી છે. દાંત છે એ ખુદ પહેલાં તો 2 પાર્ટમાં ડિવાઇડેડ હોય છે. ઉપર જે તમને વિઝિબલ છે એને અમે ક્રાઉન કહીએ, જેના રૂટ છે એ અંદર મૂળિયા, એ આપણા પેઢાની અંદર, બોનની અંદર દબાયેલા હોય છે. તો હવે જે દાંત છે એનું જે ક્રાઉન પોર્શન આપણે કહીએ એ 3 લેયરમાં બનતું હોય છે. જેમાં ફર્સ્ટ વન છે ઇનેમલ, સેકન્ડ અમે ડેન્ટિન કહીએ, થર્ડ વન ઇઝ પલ્પ. ઇનેમલ સૌથી પહેલો અને સુપરફિશિયલ પાર્ટ છે જે દાંતનો. તમે એવું કહી શકો કે જે સૌથી વધારે હાર્ડ બોડીનું સ્ટ્રક્ચર છે, બરાબર છે, જે તમારા દાંતને પ્રોટેક્શન આપે છે. સેકન્ડ વન છે ડેન્ટિન. તો જે તમારું ડેન્ટિન છે એની અંદર માઇક્રો ટ્યુબ્યુલ્સ વગેરે હોય છે. તો અમુક હદ પછી જે મારો સડો જ્યારે આગળ વધે છે તો તમને ઠંડુ, ખાટું, ગરમ, ગળ્યું કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુ ખાવામાં આવે તો સેન્સિટિવિટી ફીલ થતી હોય છે. ધીમે ધીમે આ વસ્તુ સડો આગળ જતો રહે તો તમારા મૂળિયામાં પહોંચી ગયો, પલ્પમાં ઇરિટેશન થયું તો નીચે રસી વગેરે ભરાવાનું ચાલુ થાય છે, તો તમને એનો સિવિયર પેઇન આવે છે, સ્વેલિંગ વગેરે થતું હોય છે. તો હવે આના સારવારમાં તમે શું કરી શકો કે જ્યારે સુપરફિશિયલ લેયર કે ઇનેમલ અને ડેન્ટિન સુપરફિશિયલ લેયર જ ડેમેજ થયેલું છે, જ્યારે સડો ઉપરના લેયરમાં છે, તો ત્યારે તમે એ જે સડો છે એને કાઢી અને ત્યાં પહેલાંના જમાનામાં એવું હતું કે ચાંદી આવતું હતું જૂના સમય પ્રમાણે, તો લોકો એમ કહેતા કે હું ચાંદી પુરાઈ આવ્યો. આજે એને અમે તો એને સિમેન્ટ કહીએ, એમાં એડવાન્સ ટેકનોલોજીમાં કમ્પોઝિટ કરીને મટીરિયલ આવે છે. જે તમે સુપરફિશિયલ લેયરમાં સડો કટ કર્યો તો તેમની જગ્યાએ તમે આ ફિલિંગ કરાવી શકો છો. કમ્પોઝિટ વગેરે એ મટીરિયલ છે. હા,
હવે સમય ગયો કે અવેરનેસના લીધે પેશન્ટ છે એ ડેન્ટિસ્ટ પાસે પહોંચ્યો નથી, સુપરફિશિયલ લેયર કરતાં સડો ડીપમાં જતો રહ્યો, તો તમારે એ પલ્પ સુધી એપ્રોચ થઈ ગયો કે જે દાંતના મૂળિયામાં નસમાં પહોંચી ગયો એમ કહીએ, તો એના લીધે પેશન્ટને સિવિયર પેઇન ચાલુ થઈ ગયો, દુખાવો થઈ ગયો છે. દુખાવો થાય, સ્વેલિંગ આવી ગયું, હેડેક ચાલુ થઈ ગઈ, એટલે પેશન્ટ જ્યારે ડેન્ટિસ્ટ પાસે જાય તો અમે એને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એડવાઇસ કરતા હોઈએ છીએ. મારે એ આખી સમજવું છે કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એક્ઝેક્ટલી શું છે. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એક એવી ટ્રીટમેન્ટ કે વર્લ્ડ વાઇડ તમે જુઓ તો જ્યારે વધારે પડતો સડો એમાં લાગી જાય છે ઓકે, કે અંદર પલ્પ, હા, દાંતની અંદર બેસી ગયો, જે મેં તમને આગળ વાત કરી ઇનેમલ અને ડેન્ટિન કરતાં આગળ જઈને પલ્પમાં એપ્રોચ થઈ ગયો છે કે હવે તમારે એનો સિવિયર પેઇન ચાલુ થયો, એના લીધે નીચે રસી વગેરે ઇન્ફેક્શન થવાનું ચાલુ થઈ ગયું છે, સ્વેલિંગ વગેરે થઈ ગયું, તો તમે પહેલાં તો એને ડાયગ્નોઝ કરો કે રૂટ કેનાલમાં 100% તમે એનો આઉટકમ આપી શકો એમ છો કે નહીં. એમાં નથી થતું તો એનો સેકન્ડ ઓપ્શન આવશે એક્સ્ટ્રેક્શન. હવે રૂટ કેનાલની આપણે વાત કરીએ તો રૂટ કેનાલ એ એવી પ્રોસિજર હશે કે જે તમે દાંતને બચાવવા માટેનો એક લાસ્ટ ઓપ્શન કહી શકો. તો રૂટ કેનાલની પ્રોસિજર કે સમજો દાંતને ઉપરથી સડો લાગી ગયો છે, ઓકે બરાબર છે, પેલું બીજું લેયર તમારું ડેમેજ છે, ઓકે, હવે થર્ડ વન કે પલ્પ જેમાં તમારા દાંતનો જીવ છે એની અંદર નસ જાય છે, એટલે ગ્રાઉન્ડ લેવલ એકદમ હા, નીચેનું. એ સડાને અમે ત્યાંથી કટ કરીશું. રૂટ કેનાલ ઉપરથી અમે ઓપન કર્યું, બરાબર છે, ત્યાંથી અમે એના મૂળિયામાં જઈએ અને મૂળિયાની સાફ સફાઈ કરીએ છીએ. ટોટલી એડવાન્સ મશીનરી થ્રુ સાફ સફાઈ થઈ જાય પછી એમને એની જગ્યાએ આર્ટિફિશિયલ મટીરિયલ્સ હોય છે અમારું, ઓકે, એને અમે ફીલ કરતા હોય છે, એને અમે ગટ્ટા પરચા કહીએ છીએ. જે અમે રબર બેઝ મટીરિયલ છે એ રૂટ કેનાલ જે ક્લીન થઈ જાય છે એના મૂળિયા પછી અમે ગટ્ટા પરચા સીલ કરી અને ટેમ્પરરી સિમેન્ટથી એને પેક કરી દઈએ છીએ. ઓકે, આ છે રૂટ કેનાલ. હા, ઓકે, તો લોકોને શું શું ધ્યાન રાખવું જોઈએ જ્યારે રૂટ કેનાલ આ ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે. રૂટ કેનાલ દરમિયાન અમે સ્ટાર્ટિંગના ફેઝમાં અઠવાડિયે 10 દિવસ સુધી પેઇન પણ હોય છે. તમે ડાયરેક્ટલી એના પર જમવાનું ચાલુ કરો છો તો પેશન્ટને ત્યાં પેઇન આવવાની શક્યતા રહે છે, બરાબર. સેકન્ડ થિંગ એવું થાય કે સ્ટ્રક્ચર વગેરે જે છે હજી ફાઇનલ એનું ફિનિશિંગ વગેરે નથી થયું, અમે સ્ટ્રેન્થ પ્રોપર પ્રોવાઈડ કરેલી નથી કે જેમાં અમે પરમેનન્ટ ફિલિંગ નાખેલું નથી, તો એ દરમિયાન જો તમે ત્યાં જમવાનું ચાલુ કરો તો દાંત છે એ તૂટી જવાની શક્યતા રહે છે, તો તમારી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ છે એ ફેલ જવાની શક્યતા રહે છે. એટલે એ દરમિયાન અમે લોકો પેશન્ટને એડવાઇસ કરતા હોઈએ છીએ કે 8 થી 10 દિવસ સુધી તમારે ત્યાં જમવાનું નથી. ચાલો આપણે આ બધી ટ્રીટમેન્ટ તો અત્યારે આવી, ચાલો ટેકનોલોજી પ્રમાણે બહુ બધી ટ્રીટમેન્ટ આવી, તો આ લોકો તો પહેલાં ખાલી લીમડાના દાંતણ કરતા તો એના દાંત તો એટલા મજબૂત રહેતા ને કંઈ ખબર નથી. હા, લીમડાના દાંતણ કરતા તમે પહેલાના જમાનામાં જતા રહેશો એટલે કે આપણું એક જનરેશન આગળ અથવા 2 જનરેશન આગળ ઓકે, ઓકે, તમે જતા રહ્યા. હવે ત્યાં એટલી બધું જે અત્યારે આપણે જંક ફૂડ કહીએ છીએ એ અવેલેબલ નહોતું. એ ટાઈમે જંક ફૂડ નહોતું, જે પણ જમવાનું, અને એ લોકોનું જમવાનું આપણે અત્યારે જે રેગ્યુલર બેઝિસ પર જોઈએ છે, જ્યારે હોય ત્યારે જમી લેવું, જે હોય તે જમી લેવું, એવું નહોતું ગમે તે હોતું. એ લોકોની ફિક્સ શેડ્યુલ હતું, સવાર, બપોર, સાંજ. એ લોકોનું જમવાનું હતું એ પૌષ્ટિક હતું, જે હેલ્ધી કહી શકીએ આપણે, હેલ્ધી હતું. અને લીમડાથી એ લોકો જે દાંતણ કરતા, આપણે દાંતણ લીમડા અથવા તો બીજા કોઈ પણ જાતના દાંતણ કરતા, એ બેઝિકલી કામ તો બ્રશનું જ કરતા હતા, ખાલી એમાં પેસ્ટ અવેલેબલ નહોતી. એ નેચરલ જે લીમડાના અંદરના તત્વો છે એ હેલ્પફુલ થતા હતા, જે કડવો પદાર્થ, હા, આયુર્વેદિક બેઝ. હા, વાહ. અને જેમ જેમ બ્રશ આવ્યા એમ એનો બેનિફિટ એ જ થયો કે બ્રશનો એકના એક બેનિફિટ એ છે કે એ રીતના બન્યા છે કે જે દાંતના ખૂણા ખાચરા હોય, એટલે કે જે નાની નાની જગ્યા હોય ત્યાં સાફ કરી શકે. અને પેસ્ટ એના માટે બની હતી કે એ ત્યાં ફોર્મ એટલે ક્લીન પણ કરે છે, પ્રોટેક્ટ પણ કરે છે દાંતને, અને પોલિશ પણ કરે છે. તો આ ઇમ્પ્લાન્ટ સર્જરી શું છે? જો ઇમ્પ્લાન્ટ સર્જરી છે ને, બેઝિકલી ઇમ્પ્લાન્ટ સર્જરી જ્યારે કોઈ પણ વ્યક્તિ છે કે ડૉક્ટર કિરીટે કીધું એ પ્રમાણે, અથવા તો આપણે ઇમ્પ્લાન્ટ સર્જરીને એમ ગણી શકીએ કે જ્યારે દાંત નથી પેશન્ટના મોઢામાં અથવા દાંત કાઢવો પડે છે, કાઢી નાખ્યો કોઈ પણ કારણોસર દાંતને ન બચાવી શકીએ આપણે એમ વિચારીએ, તો હવે દાંત ન બચાવ્યો એટલે એ જગ્યા ખાલી થઈ. હવે ખાલી થઈ એટલે આપણે ત્યાં ભરવાનું તો છે કે શું ફૂલફિલ એ દાંતને રિપ્લેસ તો કરવાનો જ છે. હવે અત્યાર સુધી પહેલાના ટાઈમે આજુબાજુના દાંત નાના કરી અને બ્રિજ આપણે કહીએ કે આજુબાજુના સપોર્ટ લઈ અને વચમાં દાંત આપણે
એટેચ કરી દેતા, એટલે એમને દાંત આવી જતા. પણ એના માટે આપણે આજુબાજુના 2 દાંતને ડેમેજ કરતા હતા. અત્યારે જેમ જેમ ડેન્ટલમાં એડવાન્સમેન્ટ આવ્યો, ડેન્ટિસ્ટ્રીમાં જે પણ એડવાન્સમેન્ટ આવ્યું, તો ઇમ્પ્લાન્ટ અત્યારે સૌથી લેટેસ્ટ આપણે એમ કહી શકીએ કે એડવાન્સમેન્ટ છે. ઇમ્પ્લાન્ટ એટલે એક એવી મટીરિયલ જેવું તમે હાર્ટમાં સ્ટેન્ટ નાખો છો અને નળીને પહોળી કરો છો, જે ટાઇટેનિયમ બેઝ જ હોય, સેમ ઇમ્પ્લાન્ટ એવી વસ્તુ છે જે દેશી ભાષામાં સ્ક્રૂ કહીએ છીએ. એ ઇમ્પ્લાન્ટ આપણે જે દાંત કાઢ્યો હતો, જે મૂળિયા હાડકાની અંદર હતા, એ જગ્યા ઉપર આપણે ઇમ્પ્લાન્ટ મૂકીએ, કે જે હું ટાઇટેનિયમ બેઝ જે ધાતુ કહું છું, એ સ્ક્રૂ ત્યાં ફિટ કર્યો અને ઇન્ડિપેન્ડન્ટલી આજુબાજુના દાંતના સપોર્ટ લીધા વગર, ડેમેજ કર્યા વગર ત્યાં આપણે જે દાંતનું રિપ્લેસમેન્ટ આપીએ ને, એ ઇમ્પ્લાન્ટ દ્વારા આપી શકીએ. તો લોકોના મનમાં કેવા કેવા પ્રકારના મિથ હોય છે આ ટ્રીટમેન્ટને લઈને? જો લોકોના મગજમાં એમ હોય છે કે કોઈ બહારથી આપણે અંદર ડ્રીલ કરશે, ડ્રીલની અંદર અમે સમજાવતા હોઈએ પેશન્ટને કે ભાઈ આ રીતના પ્રોસિજર કરીએ છીએ, કે અમે ભાઈ તમારું હાડકું છે એની અંદર ડ્રીલ કરી અને સ્ક્રૂ નાખીશું. એટલે એ લોકોના બેઝિકલી વિચાર કેવું આવે છે, એને એમ થાય છે કે દીવારમાં સ્ક્રૂ જેવી રીતના મારતા હોય એ રીતના ડ્રીલ કરશે મારા મોઢાની અંદર અને સ્ક્રૂ ફિટ કરશે. નહીં, એ વસ્તુ અલગ છે. સવાલ કરતા હશે ને ઘણા બધા. બરાબર. એટલે આ બધા મિથ એવા છે કે મને ઇમ્પ્લાન્ટ નાખ્યા પછી પેઇન રહી ગયો, બરાબર, ઇમ્પ્લાન્ટ મને બીજી રીતના નડતર રૂપ થશે, હા 100% હોય છે પ્રોસિજર દરમિયાન મને તકલીફ પડશે આ જે ડ્રિલિંગનું સાંભળીને. પણ અત્યારના જમાના પ્રમાણે જે એડવાન્સમેન્ટ આવ્યું, એટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે એક જાતનું અમે ગાઈડેડ ઇમ્પ્લાન્ટ, જે રોબોટિક ટાઈપ કહી શકીએ, જે પ્રી ડિસાઇડેડ હોય, કે અમે પહેલેથી ડિસાઇડ કરેલું હોય કે અહીંયા અમારે આ પોઝિશન પર આ ઇમ્પ્લાન્ટ મૂકવો છે, પ્લેસ કરવો છે, તો અમે પ્રી ડિસાઇડ કરીને એક્ઝેક્ટલી 100% એક્યુરેસી સાથે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરી શકશું. તો આમાં શું પેન થતું હોય છે ખરા? થોડું ના, પેઇન નોર્મલ છે. આપણે એક વસ્તુ યાદ રાખો, શરીરમાં પેઇન ત્યારે જ થાય કે જ્યારે બગાડ છે ત્યારે. જ્યારે તમે હાર્ટમાં સ્ટેન્ડ મૂકો છો, તમને પેઇન નથી થતો, તો ઇમ્પ્લાન્ટ મૂકતી પણ વખતે પણ નથી જ થવાનું. ઇમ્પ્લાન્ટ વખતે શું કામ પેઇન થાય? તમને ન થાય. એ હેલ્ધી વસ્તુ તમે મૂકો છો. જ્યારે ઇન્ફેક્શન હોય ત્યારે તમને પેઇન થાય છે. આમાં કોઈ ઇન્ફેક્શન નથી, આપણે હેલ્ધી વસ્તુ મૂકીએ છીએ, એમાં પેઇન થવાની કોઈ શક્યતા જ નથી. ઇવન તમે જે દાંત કાઢો છો અને તમને જે પેઇન થાય છે, એનાથી 20% પણ પેઇન નથી થતું. અને અત્યારે ટેકનોલોજી છે, બધું જ છે, તો ઇઝી થઈ ગયું છે. જે પહેલાં અમે જ ઇમ્પ્લાન્ટ કરતા હતા, આજથી હું 13 વર્ષ પહેલાં ઇમ્પ્લાન્ટ કરતો હતો અને આજે ઇમ્પ્લાન્ટ કરું છું, તો એ બેમાં ડિફરન્સ જ એ છે કે અત્યારે ટેકનોલોજીનો આપણે બેનિફિટ લઈએ છીએ અને ઇમ્પ્લાન્ટ ઇઝીલી અને સેફલી પ્લેસ કરી શકીએ છીએ. ઓકે પ્રોપર વેમાં. ઓકે, આ તો તમે એક દાંત પૂરતું, કે કોઈ કેવી જગ્યાએ ખાલી એક દાંત પડી ગયો છે તો ત્યાં તમે આ ટ્રીટમેન્ટ કરાવી શકો. પણ જે લોકોને દાંત જ નથી, તો એ લોકો પણ શું આ ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવી શકતા હોય છે ખરા? હા, શ્યોર, શું કામ નહીં. અને હું તો એમ કહું છું કે ઉઠાવવો જ જોઈએ. આજે આપણા જે 21મી સદી છે એ પ્રમાણે જે એડવાન્સમેન્ટ ડેન્ટિસ્ટ્રીમાં આવ્યું છે અને આપણને લાભ મળતો હોય તો શું કામ નહીં. અત્યારે તમે એમ વિચારો કે કોઈની પાસે દાંત નથી. હવે જ્યારે દાંત હોય ને તમારી પાસે, સમજો તમે 32 કહો, 28 કહો, જે પણ દાંત કહો, તમને 1-2 ઓછા થશે ને તમને વેલ્યુ નહીં થાય. તમને નથી એટલું બધું નથી અવેર નથી કે વેલ્યુ નથી. 32 માંથી 2 જ્યારે બધા દાંત જતા રહેશે ત્યારે તમને એમની એકચ્યુઅલ વેલ્યુ ખબર પડશે કે નહીં આ દાંત હતા શું. હવે ત્યારે એક અંદરથી તમન્ના જાગે કે નહીં, મને મારા ત્યારે આવા દાંત હતા, આ દાંત હતા, જે કોઈ એક્સપ્લેન નથી કરતું પણ એકચ્યુઅલી એના મનમાં હોય છે. અને અમે ઇમ્પ્લાન્ટ દ્વારા એ જ રિપ્લેસમેન્ટ આપીએ છીએ. એટલે કે સમજો કે 28 દાંત છે તો હું 28 ઇમ્પ્લાન્ટ નથી નાખવાનો, પણ સમજો 6 એક આપણે એમ સમજીએ કે 12 ઇમ્પ્લાન્ટ, ઉપર 6 નીચે 6, અથવા 8 ઇમ્પ્લાન્ટ, ઉપર 8 નીચે 8, 16 ઇમ્પ્લાન્ટ થયા. આપણે ઇમ્પ્લાન્ટ દ્વારા એને રિપ્લેસમેન્ટ આપીએ છીએ. હવે એ જે રિપ્લેસમેન્ટ આપીએ છીએ, હવે આપણે રિપ્લેસમેન્ટ બેઝિકલી એવી રીતના આપવાનું હોય કે જે એની રૂટીન એની જમવા, જે દાંત હતા ત્યારે જમી શકતા હતા, અમારો એમ જ એ હોય છે કે એ ઇમ્પ્લાન્ટની ઉપર જે જમતા હતા એ જ વસ્તુ જમી શકે.
અમારો એમ એ જ હોય છે. એના માટે અમે સહારો લઈએ છીએ ટેકનોલોજીનો. હવે એમાં ટેકનોલોજીનો સહારો એ રીતના હોય છે કે જ્યારે પેશન્ટ સીટી સ્કેન કરાવીને આવ્યા, જે અમારી રિક્વાયરમેન્ટ છે, બાકીના જે રિપોર્ટ્સ નોર્મલ બ્લડના ને એ અમે કરાવ્યા, એ બધું નોર્મલ છે, પેશન્ટ ખુદ હેલ્ધી છે અને ફાઇનાન્શિયલી કેપેબલ છે, મેઇનલી ફાઇનાન્શિયલી કેપેબલ છે, તો એ લોકો ઇમ્પ્લાન્ટ નાખીને જે એમને દાંત હતા એ ફિલિંગ પાછી લઈ શકે છે. અને એના માટે અમે ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ, જે ટેકનોલોજી અમે ગાઈડેડ ઇમ્પ્લાન્ટ કહીએ. જ્યારે પહેલાં આજથી થોડા વર્ષો પહેલાં જતા રહેશો ત્યારે અમે મેન્યુઅલી નાખતા હતા. મેન્યુઅલી એટલે ઇમ્પ્લાન્ટ તો હતા અવેલેબલ, પણ અમે મેન્યુઅલી નાખતા હતા. એટલે અમે અમારી રીતના ડૉક્ટર એની પ્રમાણે નાખતા હતા. એ કોઈનો હાથ સારો છે, જે પણ હોય ડૉક્ટરની પોતાની આવડત પ્રમાણે નાખતા હતા. પણ અત્યારે જે ગાઈડેડ ઇમ્પ્લાન્ટ આવ્યા છે, કે હવે હું મોસ્ટલી પ્રિફર ગાઈડેડ ઇમ્પ્લાન્ટ જ કરું છું દરેક પેશન્ટને. હું હવે પેશન્ટને પણ નથી કહેતો કે હું તમારામાં ગાઈડેડ ઇમ્પ્લાન્ટ કરું છું. હવે ગાઈડેડ ઇમ્પ્લાન્ટમાં મારે પહેલેથી તમે ગાઈડેડ ઇમ્પ્લાન્ટ એટલે શું, તમને ગાઈડ કરે છે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરવામાં. હવે એ ગાઈડ બનાવવા માટે જ્યારે અમારે સીટી સ્કેન આવ્યો હોય ને, ત્યારે અમે પ્રી ડિસાઇડ કર્યું હોય ડૉક્ટરે બેસીને કે ઇમ્પ્લાન્ટ કઈ સાઇઝનો, કયા લેવલે ને કઈ જગ્યા ઉપર જશે. એ જ્યારે નક્કી થઈ ગયું કે આપણે આ થયું, એ ગાઈડ સ્વરૂપે આપણે કસ્ટમાઇઝ કરીએ છીએ કે ગાઈડ પ્રમાણે. હવે એ ગાઈડ જ્યારે હું પેશન્ટને બોન લેવલે અથવા દાંત નથી એટલે હાડકાના લેવલે મેં પહેરાવ્યું, અને થોડા ઘણા દાંત હોય તો એમના સપોર્ટે મેં પહેરાવી, અને ડ્રિલિંગ મેં શરૂ કર્યું. એટલે એક્યુરેસી નિયર ટુ 100%, એટલે આપણે એમ કહી શકીએ 99.99% એક્યુરેસીથી આજે ઇમ્પ્લાન્ટ નાખી શકીએ છીએ, અને એનો સક્સેસ રેશિયો બી નિયર ટુ 100% છે. એટલે પહેલાંની જેમ શેરડી ખાઈ શકે ખરા? ના, પહેલાંની જેમ શેરડી તો ન ખાઈ શકે, કારણ કે આજે ભગવાનની જે બનાવટ હતી એ અલગ અલગ છે. કે જ્યારે ભગવાને દાંત બનાવ્યા હતા ને, તમને નોટિસ નહીં હોય કે આગલા દાંત અલગ આકારના છે, પાછલા અલગ આકારના છે. મતલબ એનો શેપ અલગ છે, એનું ફંક્શન અલગ છે. પાછલા દાંત જમવા માટે હતા, આગલા તમારા આગળનું બાઇટ કરવા માટે હતા. એટલે આગળના દાંતમાં એક સિંગલ જ મૂળિયું હતું. જ્યારે પાછળના દાંતમાં તમે જોશો ને, જે આપણે દાઢ કહીએ, એમાં નીચેના જડબામાં 2 મૂળિયા હોય, ઉપરના જડબામાં 3 મૂળિયા હોય. હવે ભગવાનને કેમ 3ની જરૂર પડી, નીચે 2ની જરૂર પડી? હવે ઉપરનું હાડકું નબળું હોય છે કમ્પેરેટિવલી નીચેના જડબા કરતાં, એટલે ભગવાને 3 મૂકી દીધા, નીચે 2 મૂક્યા, આગળ 1 મૂક્યા. હવે આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરીએ છીએ તો ઇમ્પ્લાન્ટ થોડા અંતરે, મેં તમને કીધું એમ 28 ઇમ્પ્લાન્ટ આપણે નથી કરતા. આપણે 12 ઇમ્પ્લાન્ટ ઉપર અથવા તો 16 ઇમ્પ્લાન્ટ ઉપર આપણે રિપ્લેસમેન્ટ આપતા હોય. હવે સમજો કે ભગવાને 28 માટે અલગ અલગ મૂળિયા બનાવ્યા હતા, તો આપણે સિંગલ ઇમ્પ્લાન્ટ મતલબ 8 ઇમ્પ્લાન્ટ ઉપર કેટલો લોડ આપીશું? એટલે એક લિમિટેશન આવી જાય. જે હાર્ડેસ્ટ વસ્તુ છે, જે આપણે વટાણા કહીએ કે શેરડી કહીએ, એ ન ખાય એટલું થોડું કોમ્પ્રોમાઇઝ પેશન્ટે પણ કરવું પડે. બાકી જે રૂટીનલી જે જમવાનું હોય કોઈ પણ વસ્તુ એ જમી શકે છે, એમાં એને કોઈ પણ જાતનો ઇસ્યુ નથી. તો આમાં કેવા પ્રકારનું મટીરિયલ્સ યુઝ થતું હોય અને તમે શું સલાહ આપતા હોવ છો જે પણ પેશન્ટ આવે? હું મારી વાત કરું કે હું મારા ક્લિનિકમાં ઘણી બધી કંપનીઓ અવેલેબલ છે. આમાં હવે કંપનીઓ અલગ અવેલેબલ છે એનો મતલબ એમ થયો કે અલગ અલગ ટાઈપના ઇમ્પ્લાન્ટ હશે, બરાબર. હવે હું જે કંપની જે પ્રેફર કરું છું મારા ક્લિનિકમાં, એ મેડ ઇન કોરિયા છે. અત્યારે એ જે કંપની પ્રિફર કરું છું ને, એ વર્લ્ડમાં હાઈએસ્ટ સેલિંગ ઇમ્પ્લાન્ટ એ સેલ કરે છે. એ કંપની કે સૌથી વધારે વેચવાવાળી કંપની છે એ જ, અને એ મોર દેન 50 કન્ટ્રીમાં અવેલેબલ છે એ જ ઇમ્પ્લાન્ટ. જે કોરિયન કંપનીનો હું યુઝ કરું છું એ ઇન્ડિયામાં પણ આવે છે, યુકેમાં પણ જાય છે અને યુએસએમાં પણ જાય છે. કોરિયન કંપની કરવાનો રીઝન જ એક છે, કારણ કે કોરિયા આજે જોઉં ને તો રોબોટિક્સ પછી દરેક મટીરિયલ્સ એમાં બહુ આગળ છે. બહુ વર્લ્ડમાં અત્યારે જોવું ને તો અત્યારે ઘણું આગળ છે. એમાં સ્પેશિયલી મેડિકલ ઇક્વિપમેન્ટ માટે છે ને કોરિયા વન ઓફ ધ ટોપ, બેસ્ટ કહી શકો અથવા ટોપ ઉપર કહી શકો. અત્યારે કોઈ પણ મતલબ હાઈ લેવલના અથવા રિસર્ચ બેઝ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ આવતા હશે અથવા મટીરિયલ આવતા હશે એ મેડ ઇન કોરિયા જ હશે. એટલે હું પ્રિફર કોરિયા. એક સિંગલ મારી પાસે પણ ઓપ્શન હોય કે હું મલ્ટિપલ ઇમ્પ્લાન્ટની, આમાં કેવું હોય ઇમ્પ્લાન્ટ હોય ને એટલે ડિફરન્ટ કંપનીની, જેવું કે ઇઝરાયેલી કીટ છે, કોરિયન કીટ છે, તો અલગ અલગ કીટ
કિટ પ્રમાણે કામ કરવું પડે છે. કંપની એ રીતના એના ડ્રીલથી લઈને બધું એ પોતાની પ્રાઇવેટ સમજો કે રિસર્ચ બેઝ એણે કિટ બનાવેલી હોય છે. એટલે હું પ્રિફર કરું છું કે એક કંપની ધ બેસ્ટ કંપની પકડીને એને જ પેશન્ટને આપો. હું પ્રાઇઝમાં પણ બેઝિક પ્રાઇસથી લઈને હાઈ પ્રાઇસ સુધી, આમાં કેવું છે કે ટ્રીટમેન્ટ કોસ્ટ બહુ જતી હોય છે. જ્યારે ફૂલ માઉથ ઇમ્પ્લાન્ટ તમે વિચારતા હોય, આપણે જે તમે એમ કહો છો દાંત નથી અને બધા આપણે ઇમ્પ્લાન્ટ, એ કોસ્ટ બહુ લો રેન્જથી લઈ અને હાઈ રેન્જ જાય છે. હું દરેક પેશન્ટને હું પ્રેફર કરું છું કે હું એક જ કંપની, કોરિયન કંપનીને હું પ્રેફર કરું છું. એ કંપનીમાં ડિફરન્ટ ટાઈપના ઇમ્પ્લાન્ટ્સ છે પ્લસ માઇનસ, અને જે પ્રાઇસ ડિફરન્સ આવે છે, મેજર પ્રાઇસ ડિફરન્સ, એ ઉપરના પ્રોસેસીસ, એટલે કે જે આપણે દાંત આપીએ છીએ. ઇમ્પ્લાન્ટ એક અલગ વસ્તુ છે જે હાડકાની અંદર ગઈ, અને દાંત જે છે એ તમે જેનાથી જમવાના છો ને જે દેખાવાના છે એની ઉપર પ્રાઇસ વેરિએશન કરે છે. એટલે આજે એઝ અ એમડીએસ, હું પેરિયોડોન્ટિસ્ટ છું, એટલે એઝ અ એમડીએસ ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ મારી ડિગ્રીમાં જ લાગે છે. એટલે એઝ અ એમડીએસ હું પ્રિફર એવું કરું કે પેશન્ટને આજે મેં ઇમ્પ્લાન્ટ આપ્યા તો એને લાઈફ ટાઈમ માટે એને રહેવા જોઈએ. અને ઘણા પેશન્ટો એવા છે કે જે મારા પપ્પા 92 વર્ષના છે. હમણાં જ એક પેશન્ટ હતા જે 92 યરના હતા. એમનું બાયપાસ થયેલું હતું, કિડનીમાં પ્રોબ્લેમ હતો, પ્રોસ્ટેટનું કેન્સર ઓપરેશન થયેલું હતું, બધું જ હતું. છતાં પણ એમના છોકરાની એવી ઈચ્છા હતી કે મારા પપ્પાને દાંત જોઈએ અને મારા પપ્પાને દાંત નખાવા છે. આજે 92 યરની એજે બિફોર 10 days, મતલબ 10 દિવસ પહેલાં જ મેં એમનું કામ કમ્પ્લીટ કર્યું ને આજે એ એટલા ખુશ છે કે મતલબ દાંત જોઈને એના આંખમાંથી આંસુ આવી ગયા. તમે બિલીવ કરો કે દાંત જોઈને આંસુ આવી ગયા. એટલે સ્માઇલનું રાજ પણ દાંત હોઈ શકે. હા, અરે સ્માઇલ એટલે સ્માઇલ તો તેનાથી છે. તમે આ દાંત એવી વસ્તુ છે, મેં તમને કીધું એમ કે કોઈ કહેતું નથી. જ્યારે એને ખબર પડે છે કે મારા બધા દાંત જતા રહ્યા છે, કે જે મેં ત્યારે ધ્યાન નહોતું આપ્યું કે જતા રહ્યા, હવે એ લોકો કોમ્પ્રોમાઇઝ કરે છે. અને ફાઇનાન્શિયલ કન્ડિશન સારી છે અને જેને ખબર છે, અવેર છે કે ટેકનોલોજી અવેલેબલ છે, એ ઇમ્પ્લાન્ટ્સ નખાવે છે. અને હું તો એમ કહું છું કે આજે મેં તમને કીધું એમ, જે હું કોરિયન કંપની યુઝ કરું છું એ મોર દેન 50 કન્ટ્રીમાં અવેલેબલ છે. આજે એ જ ઇમ્પ્લાન્ટ હું તમને એક ટેન્ટેટિવ રેટ આપું કે જે આપણે 25,000 થી 45,000માં જે ઇમ્પ્લાન્ટ કરીએ છીએ ને, એ યુએસએમાં 5 લાખથી 8 લાખમાં થાય છે. એ જ ઇમ્પ્લાન્ટ, એ જ મશીનરી કે જે હું અત્યારે મારા ક્લિનિકમાં યુઝ કરું છું, અને એ જ ઉપરના દાંત નાખીને એટલો રેટ છે પર ઇમ્પ્લાન્ટનો મેં તમને રેટ આપ્યો. એટલે તમે સમજો કે એમને ફૂલ માઉથ એટલે કે બધા દાંત નખાવા હોય તો 70 લાખથી કરોડ રૂપિયા થાય છે, અને આપણે ત્યાં 3 લાખથી 7 લાખ સુધીમાં તમારું બધું જ તમને મળી જાય છે. તમારા ક્લિનિક ઉપર તમે કેવી રીતના ટ્રીટમેન્ટ કરતા હોવ છો અને પેશન્ટ સાથેનું શું હોય છે ત્યાંનો માહોલ, પ્લીઝ જણાવો. એકચ્યુઅલી અમારા ક્લિનિક ઉપર છે ને બહુ હેપીલી પેશન્ટ અને અમારે બહુ હેપીલી કન્વર્સેશન હોય છે. અને હું આખી તમને સમજાવું ને કે અમારે ત્યાં ટ્રીટમેન્ટ કઈ રીતના થતી હોય છે. પહેલી વસ્તુ તો એ, જ્યારે મેં એમડીએસ હું હતો ત્યારે એપોઇન્ટમેન્ટ બેઝ ઉપર ત્યાં ટ્રીટમેન્ટ, કોલેજ હતી એટલે એપોઇન્ટમેન્ટ એકોર્ડિંગ કામ થતું હતું. એ સેમ સિસ્ટમ મેં આજની તારીખે હું મારા પ્રાઇવેટ ક્લિનિકમાં પણ ફોલો કરું છું. એ ફોલો કરવા માટેનું કારણ હું તમને કહીશ ને તો તમને એમ લાગશે કે નહીં, આ ડૉક્ટર કાંઈક અલગ જ કરે છે. તો હું એપોઇન્ટમેન્ટ સિવાય કોઈ પણ વિધાઉટ ઇમરજન્સી હોય તો આપણે કામ કરી દઈએ, બાકી એપોઇન્ટમેન્ટ સિવાય હું કોઈનું પણ કામ નથી કરતો. શું કામ એ હું તમને સમજાવું. હવે સમજો કે વર્કિંગ ટાઈમ કેટલો હોય, સવારના 4 કલાક, સાંજના 4 કલાક. અને આજે બધા જેણે ડેન્ટલ ટ્રીટમેન્ટ લીધી હશે ને એ જાણતા જ હશે કે કલાક તો ઓછામાં ઓછું એક પેશન્ટ પાછળ જાય. તો હું તમારા હિસાબે હું સવારના 4 પેશન્ટ કરી શકું ને સાંજના 4 કરી શકું. હવે એપોઇન્ટમેન્ટ રાખવાનું કારણ જ એ છે, આજે મને કોઈ પણ પેશન્ટની ટ્રીટમેન્ટ ખબર છે, મને એનો ટાઈમિંગ ખબર છે કે મને આમાં કેટલો ટાઈમ જોશે. અને હું ટ્રાય કરું છું કે પેશન્ટને સિંગલ એપોઇન્ટમેન્ટમાં મેક્સિમમ કામ આપું, જેથી કરીને, કારણ કે પેશન્ટ આજે થાકી જતા હોય, કોઈ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ લઈ અને થાકી જતા હોય, એ થાકવાનું કારણ પેઇન નથી. પેઇન તો પ્રાઇમરી હતું, હવે થઈ ગયું ધક્કા ખાઈને થાકી જતા હોય છે. એ ધક્કાને અમે રિડ્યુસ કરવા માટે અને પેશન્ટ સાથેના
પર્સનલ રિલેશન. આજે કોઈ પણ અમારો પેશન્ટ જોશો ને તો એક પર્સનલ રિલેશનમાં આવી ગયા છે. એનું કારણ એક જ છે કે હું એપોઇન્ટમેન્ટ વાઇઝ કામ કરું છું. એટલે કે હું એને પર્સનલ ટાઈમ આપું છું. મારો પર્સનલ ટાઈમ પર્ટિક્યુલર એક પેશન્ટને આપું છું, જેથી કરીને મને પણ સારું છે. શું કામ? તો મારા વેઇટિંગમાં કોઈ બેઠું નથી, એટલે મને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મને મગજ ઉપર લોડ નથી. બીજી વસ્તુ, પેશન્ટ એકલા ત્યાં હું કામ કરું છું તો એને પ્રોપર ટ્રીટમેન્ટ આપી શકું છું. એટલે હું એપોઇન્ટમેન્ટ સિવાય કામ નથી કરતો. અને બીજી વસ્તુ એ છે કે એપોઇન્ટમેન્ટથી કામ કરવાથી બીજો સૌથી જે દેખાતું નથી પણ એક સૌથી મોટું કારણ છે જે અમારું ક્લિનિકનું હાઇજીન. જે તમને દેખાતું ન હોય પણ ક્લિનિકનું હાઇજીન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે તમે સમજો હું તમને ગંદા વાતાવરણમાં કામ કરાવું, તમને કેવું ફીલ થશે? બહુ ખરાબ થશે ને. તો આજે હું તમને સારા એન્વાયરોમેન્ટમાં, આજે હું કામ કરતો હતો પાછળ લાઇટ મ્યુઝિક વાગતું હોય છે, ચોખ્ખાઈ એટલી હોય છે, અને હું પર્ટિક્યુલર દરેક પેશન્ટને એવા જ ઇન્સ્ટ્રુમેન્ટ, જે સ્ટરિલાઇઝેશન અમે કહીએ અમારી ભાષામાં, એવા મેન્ટેન કરીએ છીએ કે આજે પેશન્ટ મને કહેશે ને કે આ સર આ તમે ઇન્સ્ટ્રુમેન્ટ બહાર કાઢ્યા, તમારા મોઢામાં નાખો, તો હું નાખી શકવો જોઈએ. એ લેવલનું હું હાઇજીન મેન્ટેન કરી અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપું છું, જેથી કરીને પેશન્ટને ઓછા ધક્કામાં, એટલે કે ઓછી વિઝિટમાં વધારે કામ થઈ શકે. આજે સમજો કે મારે ત્યાં મુંબઈથી પેશન્ટ આવે છે, વાપીથી આવે છે, વેસુથી આવે છે, આ સાઈડ ભરૂચ, અંકલેશ્વર, બારડોલી, એ બધા પેશન્ટ આવે છે. એ ક્યારે હેપી છે? કે જ્યારે હું એને ઓછી વિઝિટમાં સારું કામ કરીને આપું છું. આજે એ એનાથી પણ વધારે જે એનઆરઆઈ છે આપણે, એ લોકોને તો લિમિટેડ ટાઈમ હોય છે અને એને મેક્સિમમ કામ કરાવડાવવું હોય છે. તો એ શૂટ ત્યારે જ થાય કે જો હું એપોઇન્ટમેન્ટ બેઝડ ટ્રીટમેન્ટ કરું. અને એ ખુદ પેશન્ટ પણ, મારા દરેક પેશન્ટો ફીલ કરે છે કે નહીં, મને ટ્રીટમેન્ટ પ્રોપર મળી અને પ્રોપર ડૉક્ટરે મને ટાઈમ આપ્યો. એ બહુ મહત્વનું છે. એ પેશન્ટ અને આજે ડૉક્ટર વચ્ચેનું જે રિલેશન છે ને, એ ઘરના એક સભ્ય તરીકેનું થઈ જતું હોય છે. કારણ કે અમારા ડેન્ટલમાં, પર્ટિક્યુલરલી ડેન્ટલમાં, જ્યારે બીજી બ્રાન્ચમાં એવું નથી હોતું. બીજી બ્રાન્ચમાં ચેક કર્યું, આજે તમને તાવ આવ્યો, કામ પૂરું. એટલા બધા ફોલોઅપ નથી હોતા, એટલે પાછું આવવાનું નથી હોતું. અમારે તો આટલા તમે કીધું એમ 32 દાંત છે, બરાબર છે, અવારનવાર આવતા રહેવાના છે પેશન્ટો. તો આજે મારે રિલેશન એના ફેમિલી મેમ્બરો સાથે અને બધા, કારણ કે કોઈ પણ પેશન્ટ એકલું નથી આવતું, એમની જોડે કોઈ ફેમિલી મેમ્બર XYZ આવતું હોય છે. તો અમારા પર્સનલ એક રિલેશન જ બની જતા હોય, જે ટ્રીટમેન્ટથી તો ખુશ થાય છે પણ ડૉક્ટરના બિહેવિયરથી પણ ખુશ થાય છે. અને મારું માનવું એવું છે કે આજે ડૉક્ટરની ડિગ્રી મળી એટલે કોઈ આપણે સુપિરિયર નથી બની ગયા. આપણે પણ એક હ્યુમન જ છીએ. અને આપણે જે સામેવાળો પેશન્ટ ભલે ભણેલો છે કે નથી, એ મેટર નથી કરતું. મેટર કરે છે પર્સનલ રિલેશન. એ બહુ મહત્ત્વના હોય છે. આ ટાઈપનું વાતાવરણ હોય છે એમ? હા, વાતાવરણ જેવું રાખવાનું. અને એવું નથી, ઘણા પેશન્ટો, અને તમને ખબર છે કે આજે તમે ડૉક્ટરને ત્યાં જાઓ છો તો તમે પૈસા લઈને જાઓ છો ગમે ત્યારે, અને એડવાન્સમાં જ પૈસા તમે આપતા હો અથવા ડ્યુરિંગ ટ્રીટમેન્ટ ટાઈમમાં આપતા હો. આજ સુધી મેં કોઈ પણ, આજે 13 વર્ષની પ્રેક્ટિસ છે, મેં કોઈ પાસે એડવાન્સમાં પૈસા નથી લીધા. હા, પેશન્ટ પૂછે તો હું કહું આટલું તમારું ટોટલ કોસ્ટ થાય છે, જે પહેલેથી ડિસાઇડેડ હોય. તમારે જેટલા જમા કરાવવા હોય તો કરાવો, નહીં તો પછી કરો. ઘણા ગરીબ પેશન્ટો પણ આવે છે, તો એમના તમે બિલીવ નહીં કરો, 5-5 વર્ષ સુધી પેમેન્ટ ન આવ્યા હોય ને તો પણ સિંગલ ફોન નથી જતો. તમને હું એક કિસ્સો કહું. મારે ત્યાં અમે છે ને, હું વરાછામાં જ્યારે મારું ક્લિનિક, અત્યારે તો યોગી ચોક છે, જ્યારે વરાછામાં ક્લિનિક હતું, તમે ખાલી વિચારજો, વરાછામાં ક્લિનિક હતું ને ત્યારે અમે ચા પીવા, એક સોમનાથ કરીને છે, ત્યાં અમે ચા પીવા જતા હતા. હવે ત્યાં ટેબલ સાફ કરવાવાળો હોય, ટેબલ સાફ કરવાવાળાને દાંતની તકલીફ થઈ. તો એણે મને વાત કરી કે હા ડૉક્ટર છે, ડૉક્ટર આવું છે. મેં કીધું ક્લિનિકે આવજો. ક્લિનિકે મેં એમની ટ્રીટમેન્ટ કરી, પૈસા ટોટલ બાકી રાખ્યા. પછી ત્યાં જે અમારી વરાછા ક્લિનિક હતું ને, અમારું રેન્ટ ઉપર હતું. પછી મેં ફેરવીને યોગી ચોક લઈ ગયો. હવે તમે વિચારો કે એ પેશન્ટ, એ પૈસા, એનો નંબર જ નહોતો મારી પાસે બેઝિકલી, એટલે ફોન કરવાનો તો સવાલ જ નથી પેમેન્ટ. અને અમથા પણ અમે રિમાઇન્ડ કરતા નથી, સિવાય કે પેશન્ટે કીધું એમને રિમાઇન્ડ કરો. એ પેશન્ટ 5 વર્ષ પછી મારે ત્યાં નવા કપડાં, જેમ આપણે દિવાળીમાં કપડાં પહેરીને કોઈના ઘરે જઈએ છીએ, એમ એ ક્લિનિક શોધીને મારા ઘરે, મારા ક્લિનિક ઉપર આવ્યો અને એણે પૈસા આપ્યા.
તમે વિચારો ત્યારે હું બીજા પેશન્ટ કરતો હતો, મેં સાઈડમાં મૂકી દીધા, પેમેન્ટ અડધું લીધું, એમને બેસાડ્યો, અને એ ચાનું જે ટેબલ સાફ કરતો હતો ત્યાં મારા ટેબલ ઉપર એમને ચા પીવડાવી. વાહ વાહ. એટલે આ રિલેશન થયા. આ કેવું છે કે તમે અંતે જ્યારે શું છે? મની ઓરિએન્ટેડ થશો ને ત્યારે તમે કંઈ પણ વસ્તુ તમે જ ખુદ સેટિસ્ફાઈ નહીં હો. અંતે આ જ છે. અંતે તમારે એ જ છે કે તમને સુખ ક્યાં મળે છે. બહુ શાંત તમે આમ બેસી ઘરમાં એટલે શાંત રહો છો ખરા? નહીં. ફિયર તમને પહેલી વાર કોણે કીધું કે તમારી સ્માઇલ બહુ મસ્ત છે એમ? કોઈ નહીં. રિયલી બહુ મસ્ત છે હા. નહીં, કોઈ નહીં. કીધું હશે. આજ સુધી કોઈ નહીં મળ્યું. હું તમને on તમે camera ફર્સ્ટ કહું. વન. તમે પૂછો ફર્સ્ટ, તો તમે આજે ફર્સ્ટ વન છો એમ. તો તમારે જ્યારે તમારા ક્લિનિકમાં પેશન્ટ નથી હોતા ત્યારે તમારી શું એક્ટિવિટી હોય છે? બેસીએ કંઈક નવા રિસર્ચ કરતા હોઈએ, આર્ટિકલ્સ વગેરે સ્ટડી કરતા હોઈએ છીએ. આઈધર અત્યારે પ્લેટફોર્મ જે ડિજિટલ ડેન્ટિસ્ટ્રી વગેરે આવ્યું છે, તો એવું બધું જોઈએ કે એડવાન્સમેન્ટ શું આવેલું છે આપણી ફિલ્ડમાં, તો એના રિગાર્ડિંગ સ્ટડી કરીએ. ફ્રી થઈએ તો બધા ફ્રેન્ડ્સને કોલ કરીએ. આ તમારી જેવાની રીલ જોઈએ. હા, રીલ જોઈએ. અમારા જો મોટિવેશનલ ક્યાંથી મળે એ બી જાણીએ બધું. ઓકે, મારે સાથે સાથે એ પણ જાણવું છે કે ફૂલ માઉથ રિહેબ શું છે? ફૂલ માઉથ રિહેબિલિટેશન એક એવી સારવાર છે જેમાં અમારે ત્યાં આવતા દર્દીઓ ઘણી બધી કમ્પ્લેન્ટ્સની સાથે આવતા હોય છે. જેવી કે એમના ઘણા બધા દાંતની અંદર સડો છે, ઘણા બધા દાંત હોય છે પડી ગયેલા હોય છે, ઘણા દાંતનો ઘસારો છે. જે પડી ગયેલા દાંત છે એમના લીધે પેશન્ટને બોલવામાં તકલીફ પડતી હોય છે, ખાવા પીવામાં પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો આ બધા મલ્ટિપલ પ્રોબ્લેમનું અમે એક સાથે નિવારણ કરતા હોઈએ છીએ, જે આ ટ્રીટમેન્ટ દ્વારા અમે એને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. હવે આ ટ્રીટમેન્ટ કઈ રીતે થશે? આ ટ્રીટમેન્ટ અમે પાર્ટમાં કરતા હોઈએ છીએ. પહેલો પાર્ટ છે જેમાં અમે પેશન્ટનું ઓરલ હાઇજીન મેન્ટેન કરતા હોઈએ છીએ. તેમાં શું કે દાખલા તરીકે ભાઈ પેશન્ટને નાનો મોટો સડો છે તો એમાં ફિલિંગ વગેરે કરીશું. જેમાં વધારે પડતો સડો છે તો તેની અંદર અમે રૂટ કેનાલ કરીને દાંતનું સ્ટ્રક્ચર પ્રિઝર્વ કરીશું. જે દાંત વધારે પડતા નબળા થઈ ગયેલા છે તો દાંતને અમે કાઢી નાખીશું, એક્સટ્રેક્શન કરી નાખીશું. જે પેઢાના અને હાડકાના રોગ દાખલા તરીકે પાયોરિયા વગેરે થયું છે તો એની અંદર અમે ફ્લેપ સર્જરી કરતા હોઈએ છીએ. એટ ધ એન્ડ બધા દાંત, બોન અને ગમ્સ ટોટલી એક હેલ્ધી એન્વાયરમેન્ટમાં આવી જાય ત્યારે પાર્ટ 1 અમારો કમ્પ્લીટ થયો. સેકન્ડ વનમાં અમે શું કરતા હોઈએ છીએ કે અમારી જે ડેન્ટલ લેબોરેટરી હોય છે એની સાથે અમે કોલોબરેટમાં કામ કરતા હોઈએ છીએ, જેમાં અમે પેશન્ટ્સનું પ્રી અને પોસ્ટ ઓપરેટિવ કઈ રીતનું સ્ટ્રક્ચર જે અમારે રીજનરેટ કરવાનું છે તેના રિગાર્ડિંગ અમે લોકો ટોટલી 3D પ્લાન કરેલો હોય છે. અને એના દ્વારા અમે આખું સ્ટડી મોડલ વગેરે બનાવીએ છીએ અને અમે એને કઈ રીતે મેક્સિમમ ફંક્શનલી પેશન્ટને આપણે પ્રોવાઈડ કરીશું, એમની સ્માઇલ વગેરે ઇમ્પ્રૂવ કરીશું, એ બધા ફંક્શનલનું કેર કરવામાં આવતું હોય છે. જેના થકી પેશન્ટને બોલવા ચાલવામાં કોઈ પ્રોબ્લેમ ના રહેવો જોઈએ અને ખાવા પીવામાં કોઈ પ્રોબ્લેમ ના પડે. એ મેઇન વસ્તુનું ધ્યાન રાખીને આ ટ્રીટમેન્ટનું સોલ્યુશન લેતા હોઈએ છીએ. હવે એની અંદર શું થાય કે પ્રોસ્થેટિક પાર્ટમાં જે આપણા દાંત પડી ગયેલા હોય છે તો આજુબાજુના દાંતનો સપોર્ટ લઈને અમે બ્રિજ વગેરે કરી દઈશું. જે જગ્યાએ આજુબાજુમાં સરાઉન્ડિંગમાં દાંત નથી કે જેનો તમને પ્રોપર સ્ટ્રક્ચર નથી કે સપોર્ટિવ નથી તો ત્યાં અમે ઇમ્પ્લાન્ટ વગેરે પ્લેસ કરતા હોઈએ છીએ. અને બધા દાંત કે એટ ધ એન્ડ 28 દાંત, દાપણ દાંતનું અમે કામ એમાં નથી લેતા હોતા કારણ કે એ નડતર રૂપ હોતી હોય છે. તો બાકીના બધા દાંતને એને કેપિંગ કરવામાં આવે છે કે કેપિંગ દ્વારા બધા દાંતનું અમે ઓક્લુઝલ બેલેન્સિંગ વગેરે લેતા હોઈએ છીએ, એની સ્માઇલ ચેક કરતા હોઈએ છીએ કે પેશન્ટનું બોલવું, ચાલવું, દેખાવ બધું જ એમાં અમારે કમ્પ્લીટ કરવાનું હોય છે. અને એ મેઇન વસ્તુ છે એનું ફંક્શનલ, કે પેશન્ટ જ્યારે જમે છે ત્યારે એમને 100% કમ્ફર્ટેબલ ફીલ થવું જોઈએ, કે એના દ્વારા એમને હેડેક ન થવું જોઈએ, TMJ પર પ્રેશર વગેરે ના આવવું જોઈએ. એ બધું અમે આની અંદર કેર કરતા હોઈએ છીએ. હવે આની અંદર તમને એમ થાય કે મટીરિયલ્સ વિશે તમે પૂછો છો તો ઘણા બધા મટીરિયલ્સ અવેલેબલ છે જેને અમે કેપ કહીએ છીએ, ક્રાઉન કહીએ છીએ. તો કેપની અંદર આજે માર્કેટમાં મેટલ ક્રાઉન અવેલેબલ છે, પછી આવે સિરામિક ક્રાઉન, એમના પછી આવે છે ઝિર્કોનિયા. મેટલ છે એ બેઝિકલી કોબાલ્ટ, ક્રોમિયમ, નિકલ ક્રોમિયમ એ ધાતુનું બનેલું હોય છે, પ્લસ માઇનસ એની મિક્સતા ઉપર હોય છે, બરાબર છે. સેકન્ડ વન હોય છે સિરામિક. સિરામિકની અંદર નીચે મેટલનું કુપિંગ આવે છે, એના ઉપર સિરામિકનો બ્લોક યુઝ કરવામાં આવે છે અને એને મશીનરીમાં પકવવામાં આવે છે અને એના દ્વારા આવે ઝિર્કોનિયા. આજે તમે ડેન્ટિસ્ટ્રીની અંદર જાઓ તો એક લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલું ક્રાઉન છે કે એ ટોટલી મેટલ ફ્રી એલોય કહી શકો.
અને ટોટલી એ આજે એક ડિજિટલ પ્લેટફોર્મ ઉપર બને છે. અમે આજે જે કાંઈ આવા ફૂલ માઉથના કેસ વગેરે કરીએ તો અમારો એટ ધ એન્ડ ટાર્ગેટ એ હોય છે કે પેશન્ટને 100% એક્યુરસી કઈ રીતે પ્રોવાઈડ કરવી. તો અમે અમારું જ્યારે 100% આપેલું છે ઓરલ હાઇજીન મેન્ટેન કરીએ, એમના પછી અમે દાખલા તરીકે એવી કોઈ મિસ્ટેક કરીએ કે ભાઈ જે એમનું પ્રોસેસીસ બિલ્ડઅપ કરવામાં આવે એ લેબ થકી પણ એરર આવે તો અમારી ટોટલ મહેનત છે એ પાણીમાં જતી હોય છે. તો આજે ડેન્ટિસ્ટ્રી છે ટોટલી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર છે. તો ત્યાં જે કાંઈ દાંત વગેરે બને છે તો કેડકેમ ટેકનોલોજી કે ટોટલી કોમ્પ્યુટરાઇઝ મશીનરીથી બનાવવામાં આવે છે અને એના થકી એને પકવવામાં આવતું હોય છે. એના થ્રુ પાકશે તો મેક્સિમમ તમને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરશે. એના માટે અમારે જે દાંતનું કટિંગ વગેરે બી કરીએ અમે 100% ડિગ્રી વાઇઝ એની એક્યુરસી સાથે કટિંગ કરીએ તો જે લેબવાળો દાંત તમને બનાવીને આપે છે ખોળું એનું ફિટિંગ 100% તમને પ્રોવાઈડ થાય છે. અને પેશન્ટને એના જે સ્ટ્રક્ચર થ્રુ કે એમને ખાવા પીવામાં કોઈ એરર ન આવે એનું અમે 100% ધ્યાન રાખીએ છીએ અને 100% ક્વોલિટી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ એમાં. તમે વચ્ચે એક વાત કરી કે દાંત ખેંચાવતા હોય છે, તો શું આ એવું ઘણા લોકો પાસેથી સાંભળતા પણ આપણે હોઈએ છીએ કે એ જે દાઢ કે દાંત આપણે ખેંચાવતા હોઈએ તો શું મગજ કે આંખને ક્યારેક ક્યારેક નુકસાન થતું હોય છે ખરા? ના, એ એક મિથ છે. ઓકે. બેઝિકલી આજે સ્ટાર્ટિંગના જૂના સમય પ્રમાણે તમે વાત કરો તો ત્યારે એવું હતું કે કોઈ એવી એડવાન્સ ટેકનોલોજી નથી. હા હા હા. તો ત્યારે લોકો જતા કોઈ પણ ડૉક્ટરો પાસે અથવા આયુર્વેદ વગેરે વોટ એવર ત્યારે જે ફંડામેન્ટ હતું એ લોકો યુઝ કરતા તો દાંત ખેંચાવતા. ત્યારે એવી એડવાન્સ ટેકનોલોજી નહોતું કે અથવા તો કોઈ એવા અનેસ્થેશિયા ઇન્જેક્શન વગેરે માર્કેટમાં નહોતું. તો રેર કેસ એવા બનતા હશે કે ભાઈ XY જે રીઝનથી પેઇન આવે અનબેરેબલ, જે બોડી સહન નથી કરી શકતું, તો બીજા કોઈ કોમ્પ્લિકેશન જનરેટ થયા. તો એના લીધે એક એવું મિથ જનરેટ થયેલું છે કે ભાઈ દાંત ખેંચાવવાથી આ થયું. પણ આજે તમારી પાસે ટોટલ ટેકનોલોજી વગેરે જે છે કે તમે પેઇનલેસ એમને ટૂથ એક્સટ્રેક્શન કરી શકો છો. અને બીજી વાત એવી છે કે તમે પર્સનલી જુઓ તો બ્રેનમાંથી જે નવનું સપ્લાય છે એ આંખને અને ટૂથ સ્ટ્રક્ચરને ઓલમોસ્ટ બધું સેપરેટલી પ્રોવાઈડ થયેલું હોય છે. તો એવી કોઈ વસ્તુ આજ સુધી આપણે જોઈ નથી કે આ રીતનું કંઈ હાર્મફુલ ઇન્જરી થઈ હોય છે. તો શું પાન માવા ખાવાથી દાંતને કેટલા ટકા નુકસાન થતું હશે? એમાં ઘણું બધું છે કે સમજો કે પાન માવા એક એવી હેબિટ છે કે ધીમે ધીમે તમારા દાંતને એમાં ઘસારો લાગે. કન્ટિન્યુ તમારી જે હેબિટ વગેરે છે એના લીધે તમારે ચાવવાથી લઈ અને તમારા દાંતને કન્ટિન્યુ ઘસારો થાય છે. પછી ઘણા કેસમાં એવું હોય છે કે સડો વગેરે થાય છે. મેઇન વસ્તુ એનામાં કે પાન માવા ખાવાની લોકોની હેબિટ જે હોય છે ગાલની અંદર આપણે ગલોફામાં મૂકી રાખે છે. તો સમય જતાં એ વસ્તુ તમારે મસલ્સ જે આજુબાજુના ટિશ્યુ છે એ ડેમેજ થતા હોય. સમય જતાં તમારું મોઢું છે એ ખુલતું બંધ થઈ જાય છે. આપણે એને મસલ સ્પાઝમ કહીએ. ધીમે ધીમે ઘણા કેસ એવું બને છે કે એ કેન્સરમાં બી કન્વર્ટ થતા હોય છે. તો આપણે આ તો પાન માવાની વાત કરી, તો શું ચોકલેટ, નાના છોકરા સૌથી વધુ ચોકલેટ ખાતા હોય છે, જોકે મોટા એટલા ખાતા હોય છે, તો શું ચોકલેટ ખાવાથી દાંત સડતા હોય છે ખરા? ના, એનામાં બી કેવું છે કે જે ચોકલેટ્સ વગેરે છે એની અંદર તમે સમજો કે શુગરની માત્રા હોય છે. 100%. બરાબર છે. અમે લોકો બેઝિકલી એઝ અ ડેન્ટિસ્ટ અમે એવું કહીએ કે તમે કોઈ પણ વસ્તુ ખાઓ, અમે કોઈ પણ વસ્તુને ના નથી પાડતા. નાનું બાળક છે તો એ આજે ચોકલેટ નહીં ખાય તો ક્યારે ખાશે? પણ ચોકલેટની અંદર શુગર કરીને એક પદાર્થ છે જે તમારા દાંત ઉપર લાંબો સમય માટે જો ચોંટેલો રહે છે તો એને તમારે કેવું છે કે સડો થવાની શક્યતા રહે છે. તમે ચોકલેટ ખાઓ એની ના નથી, પણ ખાધ્યા પછી તમે એને બ્રશ વગેરે કરીને ક્લીન કરો તો હું નથી બિલીવ કરતો કે એ સડામાં રૂપાંતર થઈ શકે. લાઈફ ટાઈમ માટે કોઈ પણ XYZ તમે ફૂડ ખાવ છો એને બ્રશ દ્વારા ક્લીન કરવાનું તમે રાખશો તો તમે સડામુક્ત રહી શકો છો. તો આખું માઉથ પ્રોપર સાફ કર્યા પછી કે બ્રશ કર્યા પછી પણ જો તમારા માઉથમાંથી સ્મેલ આવતી હોય તો એનું કારણ શું હોઈ શકે? ફાઉલ સ્મેલ અમે એને કહીએ. હા. એના ઘણા બધા પ્રોબ્લેમ્સ ઓરલી હોઈ શકે છે. પેલું એવું તમે વિચારો કે જે તમે એમ કહો છો કે બ્રશથી આપણે ટીથને ક્લીન કર્યા, પણ ઓરલ કેવિટી છે, ઓરલ કેવિટીની અંદર ખાલી દાંત નથી હોતા, એની અંદર તમારી જીભ પણ આવે છે, પેઢા પણ છે. જે દાંત ખુદ છે એની આજુબાજુમાં હાડકાનું સ્ટ્રક્ચર જે છે જેની અંદર તમે સરાઉન્ડિંગ એ પેઢાથી ઢંકાયેલું છે. તો આજે તમારે ઘણા બધા એવા રોગો હોય છે કે જે પેઢાના રોગ છે.
પેઢામાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન વગેરે થતું હોય છે, રસી વગેરે થતું હોય છે, તો તેમાંથી સ્મેલ આવતી હોય. આપણી જીભ ઉપર કે જે પદાર્થ લાંબો સમય સુધી ચોંટ્યો રહેશે તો એમાંથી બી સ્મેલ આવતી હોય છે. સેકન્ડ થિંગ કે તમારા મોઢાનો ડ્રાયનેસ, જે ઘણાના મોઢામાં સલાઇવરી ગ્લેન્ડ છે એમાંથી પ્રોપર થૂક નથી બનતું, લાળ ગ્રંથિઓ છે એ પ્રોપર લાળ ઓછું બનતું હોય ઇનડાયરેક્ટલી, તો સૂકું રહેવાના લીધે બી તમારે સ્મેલ આવતી હોય છે. બીજી વસ્તુ, તમે ચેસ્ટ થ્રુ જાઓ, મીન્સ કે તો તમારા છાતીમાં કફ વગેરે છે, આજે તમને શરદી વગેરે છે, કફ વગેરે છે, તો એ ઇનડાયરેક્ટલી સ્મેલ તો બહાર જ આવવાની છે. એવા કેસમાં છે. ઘણા કેસ એવા છે પેટના રોગો કે જેમાં તમને એસિડિટી વગેરે થતું હોય છે, તો એ બી તમારે રિવર્સ રિફ્લેક્શનના લીધે સ્મેલમાંથી રૂપાંતર થઈને મોઢામાંથી સ્મેલ બહાર આવે છે. તો એવા ઘણા બધા કારણ છે સ્મેલ આવતી હોય છે. એમાં એવું હોઈ શકે ખરા કે તમારે આ જ પ્રકારના ટૂથપેસ્ટ અને બ્રશ વાપરવા જોઈએ? કે અમે લોકો કોઈ પર્સનલી એવું નથી મેન્શન કરતા કે તમે પર્ટિક્યુલર આ જ ટૂથપેસ્ટ વાપરો કે આ જ બ્રશ વાપરો, પણ હા, એમાં અમે એવું કહીએ કે તમને જે મજા આવે, તમારી પર્સનલ ચોઇસ, તમને જે કાંઈ ફ્લેવર ગમે છે એ ટૂથપેસ્ટ તમે યુઝ કરી શકો. પણ એની અંદર ક્રાઇટેરિયા એવો હોય છે કે જે ટૂથપેસ્ટના પાર્ટિકલ્સ હોય છે એ એકદમ માઇક્રો હોવા જોઈએ, કે એકદમ ઝીણું અને સ્મૂથ પેસ્ટ હોવી જોઈએ. ટૂથપેસ્ટ છે એ એક મીડિયમ છે દાંત સાફ કરવા માટેનું. બેઝિકલી તમે દાંત સાફ કરો છો બ્રશ દ્વારા, તો જે તમે બ્રશ વાપરો છો એના બ્રિસ્ટલ છે એ સોફ્ટ હોવા જોઈએ. બરાબર છે? તો ટૂથપેસ્ટ છે તમારી એ કોઈ બી તમે યુઝ કરી શકો, પણ એને યુનિક અને સારી રીતે સ્મૂથલી યુઝ કરો તો આરામથી તમે ટીથને સાફ કરી શકો છો. આપણે વારંવાર બ્રશ કરતા હોઈએ તો શું સાચેમાં દાંત સાફ થતા હોય છે કે પછી આગળની લેયર હોય છે એ ઘસાતી હોય છે? 100%. તમે આજે હાર્ડ બ્રશ યુઝ કરો છો અને કન્ટિન્યુ દાંત ઉપર ઘસ્યા કરો છો, તો જે દાંતનું સુપરફિશિયલ લેયર ઇનેમલ છે એટલે જાય છે, હા, ડેમેજ થાય છે. જે દાંત ઉપર દાંત સાફ કરવા માટે તમારે બ્રશ કરવા 20 થી 30 સેકન્ડ મોર ધેન ઇનફ છે. બરાબર છે? હવે આમાં શું છે કે તમે કન્ટિન્યુ બ્રશને ઘસો છો, તો બ્રશથી તમારા દાંત ઉપર જે કાંઈ નાનો મોટો ડાઘ લાગેલો છે, જે સ્ટેઇન છે અથવા તો જે સોફ્ટ પાર્ટિકલ ચોંટેલા છે એ જ રિમૂવ થવાના છે. તમે 1 કલાક સુધી બ્રશને ઘસશો તો તમારા ઉપરના જે ઇનેમલ લેયર છે દાંતનું એ ઇનડાયરેક્ટલી તમે ડેમેજ કરો છો. તો સમય જતાં એ તમારે ઉપરનું લેયર છે એ ડેમેજ થશે તો એનું નીચેનું લેયર સેકન્ડ વન હોય છે જે ડેન્ટિન એક્સપોઝ થશે, તો ફરીથી તમને સેન્સિટિવિટીથી લઈને પેઇન વગેરેની કમ્પ્લેન ચાલુ થાય છે. તો બ્રશ હંમેશા એકદમ હળવા હાથે યુઝ કરવું અને 20 થી 30 સેકન્ડ સુધી મોર ધેન ઇનફ છે પર ટૂથ. એટલે ઓલ ઓવર તમે સમજો ને કે 2 થી 3 મિનિટ સુધી બ્રશ કરો છો પ્રોપર વેમાં. જેમ પેલા બી સાહેબે વાત કરી હતી કે એના ડિગ્રી એંગ્યુલેશન આજે બધું મીડિયા થકી અવેલેબલ હોય છે, તો તમે એની ટેકનિકને સમજો અને આરામથી ઇઝીલી કરો તો મોર ધેન ઇનફ છે. 1 કલાક ઘસવાથી બ્રશ સાફ નહીં કરી શકે દાંતને. ખાસ કરીને ચિલ્ડ્રન્સની આપણે વાત કરીએ તો ચિલ્ડ્રન્સમાં દાંતના પ્રોબ્લેમ ક્યારેક વધારે હોય છે, તો એનું મુખ્યત્વે કારણ શું હોઈ શકે? જો હું કારણ એમના પેરેન્ટ્સને જ સમજું છું. હું તમને સાચું કહું ને, પેરેન્ટ્સને લીધે જ બાળકોના, કારણ કે બાળક છે એ બાળક ક્યારે કીધું, બાળકને ખબર નથી પડતી એટલે તો આપણે એને બાળક કહીએ છીએ. હવે બાળકને કઈ રીતના બ્રશ કરાવવું, ક્યારે કરાવવું, શું ખવડાવવું, એટલે કે જંક ફૂડ ખવડાવો છો, ચોકલેટ ખવડાવો છો, એને તમે જો નાનપણથી હેબિટ જ નથી પાડી બ્રશિંગની અને તમે સડનલી મોટા થઈને કહો છો તું બ્રશ બરાબર નથી કરતો, એ વાંક કોનો? એમના પેરેન્ટ્સનો જ થયો ને. કારણ કે પેરેન્ટ્સ પેરેન્ટ્સ જ્યારે બાળક મોટું થતું હોય ને ત્યારે જ પેરેન્ટ્સની જવાબદારીમાં આવે છે કે એમને બ્રશ પ્રોપર કરાવડાવે. કે જેવું કે પ્રોબ્લેમ વધારે આવવાના કારણ શું છે કે રાતના દૂધ પીને સૂઈ ગયા બાળક, અથવા બિસ્કિટ ખાઈને, અથવા એમને કોઈ પણ ચોકલેટ ખાઈને સૂઈ ગયા, એટલે એ ત્યાં ક્લીન થયું નથી એટલે એ સડો કરવાનું જ છે. પણ જો તમે પ્રોપરલી એમને એક તો પહેલાં બ્રશિંગ હેબિટ કરી હશે અને તમે ખુદ પેરેન્ટ્સ એઝ અ પેરેન્ટ્સ મેઇનલી મધર્સ, બરાબર, એ લોકો સમજશે કે નહીં આ વસ્તુ ખવડાવવાથી કે આ વસ્તુ રાતના આપવાથી પછી એ સૂઈ જ જવાનું છે તો એ સડવાનું છે અને સડો કરવાનો છે. એનાથી બેટર છે કે તમે પ્રિવેન્ટ કરો ને. પ્રિવેન્ટ કઈ રીતના કરી શકશો તમે? કે તમે એમને રાતના એકવાર બ્રશ કરાવ્યું તમે પછી કંઈ ખવડાવો જ નહીં. કદાચ એકદમ નાનું બાળક છે તો દૂધ પીવડાવ્યું છે તો એના પછી એક નાનો ઘૂંટડો પાણીનો આપી દો, જેથી દૂધનું ક્લિનિંગ થાય
અને બાકી ઘણા અન્ય કારણો હોય છે કે જે સડામાં રૂપાંતર થાય છે, પણ એની કરતાં મોટું કારણ એ છે પેરેન્ટ્સ. તો આ દાંતની વેલ્યુ કેટલી હોય છે અને લોકો એને કેર કરવા માટે શું શું વસ્તુ અવોઇડ કરતા હોય છે? આજે આપણા ઇન્ડિયામાં પર્સનલી કહું તો અવેરનેસ નથી. એનું રીઝન મારા માઇન્ડથી એવું છે કે કદાચ ભગવાને આપણને જે દાંત આપ્યા છે 32 દાંત આપ્યા, હમ જ્યારે બોડીની અંદર બીજા બધા ઓર્ગન છે, સમજો કે હાર્ટ તો કે 1, કિડની 2, આંખો 2, નાક 1, બરાબર છે, લીવર તો કે 1 છે. તો એ બધા કેસમાં જ્યારે કોઈ પણ પ્રકારની દર્દીઓને બીમારી થતી હોય છે તો દર્દીને એમ લાગે કે મારે ઇમરજન્સી આવી ગઈ છે, તો એ દોડતા દોડતા હોસ્પિટલે જતા રહે છે. એટેક વગેરે છે તો પેશન્ટને એક ડર છે કે હું કાલે મારું મૃત્યુ થઈ જશે, આજે મારું મૃત્યુ થઈ જશે. તો એના માટે ટોટલ અવેરનેસ છે. જ્યારે દાંતમાં આજે લોકોની મેન્ટાલિટી એવી છે કે કદાચ 1-2 હોય કે ના હોય તો શું ફરક પડે. પણ લોકો એ નથી જાણતા કે તમારે સમજો કે એક જડબામાં એક બાજુના દાંત નથી, દાખલા તરીકે 2 દાંત જ નથી, તો બી પેશન્ટ જે જમે છે એનું મિસઅલાઇનમેન્ટ થાય છે, તો એનું જે પ્રેશર છે તમારા ટીએમ જે એટલા લોક ઉપર પડે તો અહીંયા પ્રેશરાઇઝ થશે, તો તમને એનો દુખાવો થાય છે, એના થકી હેડેક થાય છે, નેક પેઇન થાય છે. તો આવા ઘણા બધા પેઇન હોય છે જે દાંત થકી થાય છે. આ ઇન ડિટેલ છે બધું. યા સેકન્ડ થિંગ કે તમે માણસ એટલે માણસ ગણો કે પ્રાણીઓ બી બરાબર છે કે જે જન્મે ત્યાંથી લઈને મરે ત્યાં સુધી એમને ખોરાકની જરૂરિયાત છે. આખી જિંદગી તમે જમવાના છો, દાંત હશે તો જ તમે જમશો, બરાબર છે. તો દાંત હશે તો તમે જમશો તો પ્રોપર તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ પ્રોપર કામ કરશે. પ્રોપર તમે ચાવીને ખોરાકને ખાઓ છો તો તમારું એનું પ્રોપર પાચન થાય છે. એ ખોરાક દ્વારા ટોટલ બોડીને ન્યુટ્રિશન સપ્લાય થતું હોય છે. એ ન્યુટ્રિશન થકી જ આપણું બોડી જે છે એ સર્વાઈવ કરે છે. એના લીધે તમે તમારા બોડીને મેન્ટેન કરી શકો છો, બ્રેન થકી વિચારી શકો છો, તમારું હાર્ટ છે એ પમ્પિંગ કરે. તો ઓલ ઓવર બોડીના બીજા બધા ઓર્ગનની જેમ દાંત છે એ ત્યાં સકળાયેલા જ છે. પણ લોકોને આજે અવેરનેસ નથી એટલે આ થોડુંક પ્રોબ્લેમેટિક છે. અમે તમારા માધ્યમ થ્રુ એવું કહીશું કે તમે આજે લોકોને દાંત માટે પણ અવેર કરો. તો આ સ્માઇલ ડિઝાઇન શું છે? ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. આજે કોઈ પણ માણસ છે એનો સેલ્ફ કોન્ફિડન્સ હોય છે એના સ્માઇલ થ્રુ હોય છે. દર્દી આજે આવે છે મારી પાસે કે ભાઈ એમની સ્માઇલ છે એમને ગમતી નથી, તો એના ઘણા બધા કારણો છે કે દાખલા તરીકે દાંત છે એની અંદર પીળા અથવા તો બ્રાઉન કોઈ પણ ચા કોફીના ડાઘા પડી ગયેલા છે, એવા સ્ટેઇન આવી ગયેલા છે. દાંત છે એ કોઈ પણ એક્સિડેન્ટલ કેસ દ્વારા ફ્રેક્ચર થઈ ગયેલા હોય છે. સ્પેસ હોય છે, દાંત છે એ વાંકા ચૂકા હોય છે. તો આવા બધા ઘણા બધા જે પ્રોબ્લેમ છે તો એને અમે ઇમ્પ્રૂવ કરી અને એમની સ્માઇલ છે એ પ્રોપરલી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. હવે સમજો તમે કે આની ટ્રીટમેન્ટમાં અમે જે દાંત છે એની અંદર સ્ટેઇન વગેરે લાગેલું છે, ડાઘાડૂઘી છે, XYZ કે કેલ્ક્યુલસ છે, પ્લાક છે કે કોઈ પણ સ્ટેઇન છે, અમે એને સ્કેલિંગ દ્વારા રિમૂવ કરતા હોઈએ છીએ અને પોલિશિંગ વગેરે પ્રોવાઈડ કરીને એકદમ હેલ્ધી સ્માઇલ પ્રોવાઈડ કરીશું. જે દાંત તૂટી ગયેલા છે તો આજે એમના માટે તમે એસ્થેટિકલી સ્માઇલ ડિઝાઇનિંગ માટે જુઓ, વિનિયર ઇઝ વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ અવાઇલેબલ છે જે ડેન્ટિસ્ટ્રીની અંદર છે. કે જે વિનિયર છે એનાથી તમે જે દાંત છે એને કન્ઝર્વેટિવ એટલે ઓછું કટિંગ કરી એને એ કેવું છે કે લાઈક નેલની આપણે આર્ટિફિશિયલ નેલ તમે લગાવો છો એ ટાઈપ એક પોર્સેલીની ચિપ્સ જેવું આવે છે, જેમાં ડેન્ટિસ્ટ દાંતને મિનિમમમાં મિનિમમ કટ કરી એના ઉપર લગાવે છે અને સ્માઇલને ઇમ્પ્રૂવ કરતો હોય છે. એમના માટે તમારો પ્રશ્ન થાય કે કયું મટીરિયલ યુઝ કરવું, 100%. તો અમે લોકો એડવાઇસ કરીશું કે ઝિર્કોનિયા જે સૌથી કોમ્પેટિબલ છે અને એસ્થેટિકલી સૌથી સારામાં સારું મટીરિયલ છે. એની અંદર મેઇન વસ્તુ શું છે કે તમે કોઈ પણ જે નેચરલ પ્રોડક્ટ છે એ આરપાર હોય છે. કે દાખલા તરીકે ગ્લાસ છે તો એમાંથી પ્રકાશ આરબાર છે, તમે જોઈ શકો છો. તમે ગ્લાસમાંથી પ્રકાશ બહાર નીકળો તો બહાર નીકળી જાય. કોઈ પણ આપણા નેચરલ થિંગ્સ અહીંયાથી તમે લાઇટ પસાર કરશો આપણા નેલ થ્રુ, ફિંગર થ્રુ, આરપાર નીકળી જાય. આપણા દાંત છે એમાંથી જે કાંઈ પ્રકાશ જશે, ગામા રેડિયેશન જશે, આરપાર નીકળી જાય છે. તો આ જે વિનિયર વગેરે છે, જે ઝિર્કોનિયા મટીરિયલ, તેને દાંત ઉપર લગાડો તો તમાથી જે કાંઈ લાઇટ વગેરે તમે જે પસાર થવી જોઈએ
એ એમાંથી પસાર થાય છે અને એના પ્રમાણે અમુક ટકા રિફ્લેક્શન પ્રોવાઈડ થાય. તો જે મેક્સિમમ નેચરલ લુક તમારો આવવો જોઈએ એ આમાં આવે છે. જે કોઈ પણ કલર હોય એ એક એનું કે ને કે પોતાના સ્ટ્રક્ચરના એક ગુણ કહેવાય. તો કાળો કલર છે એ રિફ્લેક્શન નથી આપતો, લાઇટ પાર નહીં થાય. વ્હાઇટ છે મેક્સિમમ રિફ્લેક્શન આપશે. તો આની અંદર તમારે શું છે કે મેક્સિમમ રિફ્લેક્શન આવે છે, જેટલો પ્રકાશ એબ્ઝોર્બ થવો જોઈએ એબ્ઝોર્બ થાય છે, એટલે એના લીધે તમારી સ્માઇલ છે એ મેક્સિમમમાં મેક્સિમમ તમે ઇમ્પ્રૂવ કરી શકો છો. બીજા કેસમાં કે જે તમારા દાંત છે એની વચ્ચે સ્પેસ છે અથવા તો વાંકા ચૂકા દાંત હોય છે, તો એની અંદર તમે બ્રેસીસ વગેરે લગાવીને ઓર્થો ટ્રીટમેન્ટ અમે કહેતા હોય છે, એના દ્વારા દાંતને તમે સીધા કરી શકો છો, એનું અલાઇનમેન્ટ સેટ કરી શકો છો. બરાબર છે. બીજી વસ્તુ એવું છે કે ક્રાઉડિંગ વગેરે છે ટોટલ ઓર્થો ટ્રીટમેન્ટ દ્વારા તમે શોર્ટ આઉટ કરી શકો. આજે એની અંદર પણ એડવાન્સ ટેકનોલોજી છે. તો એડવાન્સ ટેકનોલોજીમાં અલાઇનર્સ આવી ગયું છે, જેના ઘણા બધા સેલિબ્રિટીઓ એવા છે કે જેને પ્રમોટ કરતા હોય છે. એના થ્રુ તમે તમારી સ્માઇલને મેક્સિમમ લેવલે ઇમ્પ્રૂવ કરતા હો છો. તો આ ગુડવિલ કેટલી જરૂરી છે એથિકલી પ્રેક્ટિસ માટે? ખૂબ જ જરૂરી છે. હોનેસ્ટી એમ કહી શકાય કે તમારી લાઈફ ટાઈમ માટે હોવી જરૂરી છે. હું ખાલી મારા પ્રેક્ટિસ રિગાર્ડિંગ નહીં કહું તમને. વાહ વાહ, 100%. આજે હું નાનપણથી મોટો થયેલો છું, તો એક જોઈન્ટ ફેમિલીમાંથી બિલોંગ કરું છું, અને મારા ફાધર હું જ્યારથી નાનો હતો ત્યારથી એક જ વસ્તુ શીખવાડતા, હોનેસ્ટી. જીવન જીવો તો તમારા નીતિ નિયમ સાથે જીવો. આજે એટલા વર્ષોથી હું પ્રેક્ટિસ કરું છું, તમે બિલીવ નહીં કરો કે આજ સુધી મેં અમારે ત્યાં જે દર્દીઓ આવે છે એને કોઈ દિવસ અમે લોકો ખોટી એડવાઇસ નથી કરતા. પેશન્ટ અમારે ત્યાં આવ્યું, ફાઇલ ચાર્જ કર્યો, તો એને અમારામાં એવું નથી વિચારવાનું કે ખોટી ટ્રીટમેન્ટનો પ્લાન સમજાવીએ, પૈસા લઈ લેવા, એવી કોઈ પ્રેક્ટિસ નહીં. આજની ડેટ પર પેશન્ટને અમારામાં જે કાંઈ ડાયગ્નોસ કરવાનું છે, પેશન્ટ આવ્યું એની કમ્પ્લેન લઈને, અમે આખા મોઢામાં એનું ડાયગ્નોસ કરીશું અને એમને સમજાવીશું કે એટલા પ્રોબ્લેમ છે. પેશન્ટ આપણી પાસે કરાવે કે ન કરાવે એમાં આપણે કોઈ દિવસ એવું વિચારવાનું નથી આવતું કે આપણી પાસે કરાવવું જ જોઈએ. પેશન્ટને સ્વેચ્છાએ જ્યાં ટ્રીટમેન્ટ કરાવી હોય ત્યાં કરાવે. અમે લોકો હોનેસ્ટી અમારો ઓપિનિયન આપીશું, હોનેસ્ટલી એમને એડવાઇસ કરીશું કે આવું હોઈ શકે, તમને કમ્ફર્ટેબલ લાગે એ વસ્તુ કરાવો, તમને જે સારો ડૉક્ટર લાગે ત્યાં જઈને કરાવો. આટલા વર્ષોથી અમે પ્રેક્ટિસ કરી, તો આજ સુધી મેં મારા નીતિ નિયમ બહાર ક્યારેય પણ કોઈની પ્રેક્ટિસ કરી નથી. ઇવન સિંગલ ખોટો કેસ મેં મારી લાઈફમાં ક્યારેય ઓપરેટ કરેલો નથી. ભગવાનને આજે તમને દેવું હશે તો કોઈ બી રસ્તેથી આપશે, અને એની ઈચ્છા હશે તો તમે ગમે એટલા ખોટા રસ્તે જશો, તમને ક્યારેય કોઈ વસ્તુ મળવાની નથી. તો ઓલવેઝ તમે તમારા લાઈફમાં સેટિસ્ફેક્શન રાખશો તો તમે ઓલવેઝ હેપી રહેવાના જ છો. તો તમારે શું કામ ખોટું કરવું છે, શું કામ નીતિ નિયમ બારું કરવું છે? આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ તો ક્યારેક શું કામ ટ્રીટમેન્ટ મોંઘી હોય છે અને અમુક ટ્રીટમેન્ટ સસ્તી શું કામ? એનો એક સારો આન્સર આપું તમને. તમે ચા પીવો છો, તો આજે તમે નિયર બાય ટપરી કે આપણે ચાની લારી પરથી ચા પીવો તો કેટલાની હોય છે? 5-10 રૂપિયાની. કોઈક સારી હોટલ પર જાઓ તો કદાચ 25 થી 50 રૂપિયાની. તમે તાજ હોટલમાં જાઓ તો કેટલાની ચા હશે? કરીશ ટ્રાય. 500 રૂપિયા, 1000 રૂપિયા. 100%. તો ત્યાં 500-1000 રૂપિયામાં બી ચા બને છે, આજે 5 રૂપિયામાં બી ચા બને છે. ચા યુઝ થાય છે, બરાબર, એની અંદર ખાંડ યુઝ થવાની છે, એલચી, આદુ, વોટેવર. તાજમાં બી એ જ મટીરિયલ છે, અહીંયા બી આ જ મટીરિયલ છે. તો બંનેની વચ્ચે શું તફાવત હોઈ શકે? સેમ આજે અમે લોકો અમારી જે પ્રેક્ટિસ કરીએ છીએ, તો સસ્તું મોંઘું હોવું એ મેઇન વસ્તુ ડિપેન્ડ છે ડૉક્ટરની સ્કિલ, ડૉક્ટરનો એક્સપિરિયન્સ, અને ડૉક્ટર જે પોતે મટીરિયલ યુઝ કરે છે તેની ક્વોલિટી. સેકન્ડ કે આજે અમે લોકો બધું જ ડિજિટલ પ્લેટફોર્મ યુઝ કરીએ છીએ, તો એની મશીનરીથી લઈને ટોટલી જે કાંઈ ઇક્વિપમેન્ટ છે એ બધા જ અમે બ્રાન્ડેડ યુઝ કરતા હોઈએ છીએ. તો આજે તમારે ફોરેન જવાની જરૂર નથી. ત્યાં જે ફોરેનની અંદર જે કાંઈ એડવાન્સ ટેકનોલોજી છે આજે ઇન્ડિયામાં પણ અવેલેબલ છે. તો જે સારો ડૉક્ટર છે ટોટલ એડવાન્સ ટેકનોલોજીથી લઈને બધા પ્રકારની મશીનરી લઈને બેઠા છે, જે એક્સપિરિયન્સ ડૉક્ટરો છે, પોતાની સ્કિલ છે, તો એનો ચાર્જ એના એકોર્ડિંગ હોય છે હંમેશા. મારી ભાષામાં તમને કહું તો તમે સાંભળ્યું જ હશે, સસ્તું ક્યારેય શ્રેષ્ઠ નથી હોતું, શ્રેષ્ઠ ક્યારેય સસ્તું નથી હોતું. મોટિવેશનમાં તમે કહેતા હતા કે હું આજે ડેન્ટિસ્ટ છું, એક લેવલ પર છું, તો હું શું કામ છું?
તો એમાં હું કહીશ કે આજે મારું જે કાંઈ ઘડતર થયું હોય તો એમના પાછળ મારા પેરેન્ટ્સ અને મારા ગુરુઓ 100%. એ બધાનો હાથ હોય છે. હું કહું છું કે મારી લાઈફમાં એઝ અ ગુરુ તરીકે આ ડૉક્ટર સંદીપ છે કે મારી જે ડેન્ટિસ્ટ એ 100% એમના લીધે છે. હું જે કાંઈ શીખ્યો, પ્રેક્ટિકલ સ્કિલ મેળવી, આજે 5 જણાની વચ્ચે હું મારું પ્રેઝન્ટેશન આપું છું, તો બધી સ્કિલ એમણે મને પ્રોવાઈડ કરેલી છે. એ જ રીતે તમે આ કહો તો એક ઘડતરનો હિસ્સો કહી શકો. હું ઓલવેઝ એક વસ્તુ કહેતો રહ્યો છું કે એક પિતાને એમના પુત્રમાં, એક ગુરુને એમના શિષ્યમાં ઓલવેઝ ખામીઓ લાગતી હોય છે. પણ એ શું કામ લાગે છે એ જોવાની તમારામાં દ્રષ્ટિ હોવી જોઈએ. મારું એવું બિલીવ કરવાનું છે કે એના પોઝિટિવ અને નેગેટિવ થોટ હોય છે, બરાબર છે. તો એ તમારા માટે કામ કરે છે ઘડતરનું. મારા ગુરુ આજે મને ડેઈલી આટલા વર્ષોથી એમના અંડરમાં છું, આજે ને આજે હું એક લેવલ પર છું, છતાં મને ટોકતા હોય છે. મારા પિતા છે તો એ બી મને ટોકતા રહેતા હોય છે કે ભાઈ તને આ ખબર નથી પડતી નથી. એનો મતલબ એ નથી હોતો કે આપણને ખબર નથી, પણ એ તમારા ઘડતરને હજુ ઇમ્પ્રૂવ કરવા માગે છે કે તમે આનાથી હજી કંઈક સારું કરીને બતાવો. હા, લાઈફમાં કંઈક આગળ વધો, એ એનો મેન મોટો હોય છે કે તમે પોતાની જાતને ઇમ્પ્રૂવ કરો. એના લીધે આ વસ્તુ છે એ બહુ મેટર કરતી હોય છે. તમારે કંઈક ટીપ આપવી છે તો શું આપશો? હું તો એવી ટીપ આપીશ કે ઇફ ઓરલ હેલ્થ ઇઝ ગુડ ધેન ઓલ અવર હેલ્થ ઇઝ ગુડ. થેન્ક યુ વેરી મચ. તમે આજે આ પોડકાસ્ટમાં આવ્યા.